હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ 2024માં જે લોકો બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એ લોકો પાસે હવે 1 મહિનાની આડેગાળે સમય બાકી છે. આજે તારીખ છે 7 ફેબ્રુઆરી, બરાબર, અને 11મી માર્ચથી એક્ઝામ ચાલુ થાય છે. પહેલું જ પેપર ફિઝિક્સનું છે, તો બધા એકદમ ફૂલ તૈયારી કરતા હશે, બરાબર. અને ઘણા સમયથી કમેન્ટ આવતી હતી કે સર આઈએમપી ક્વેશ્ચન આપો, આઈએમપી ક્વેશ્ચન આપો. તો એ વિદ્યાર્થીઓ માટે આજનો લેક્ચર આઈએમપી ક્વેશ્ચન મારા મતે શું છે અને કઈ રીતે તૈયાર કરવા જોઈએ એનું થોડું ઘણું ગાઈડન્સ હું તમને આપવાનો છું, બરાબર. પહેલી વસ્તુ એ સમજી લ્યો કે જે બાળકોને સ્કૂલની એક્ઝામ જે લેવાય છે, અત્યારે સ્કૂલમાં લેવાતી હોય, ક્લાસીસની અંદર લેવાતી હોય, 100 માર્કનું પેપર હોય, એમાંથી જે વિદ્યાર્થીઓને 80 ઉપર માર્ક્સ આવે છે, બરાબર, એ લોકોને ખાસ કરીને ખાલી છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર એક વખત જોઈ લેવાના. એમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે જોવાનું. બાકી એ લોકોએ કોઈ જ વસ્તુ ઓપ્શનમાં કાઢવાની નથી, એ લોકોએ બધી જ વસ્તુ કરવાની છે, બરાબર છે. આટલા સારા માર્ક્સ આવે છે તો બધું વ્યવસ્થિત તૈયાર કર્યું હોય તો જ આવતા હોય, બરાબર. તો ખાસ કરીને આજનો જે આ વિડીયો છે કે જેની અંદર હું આઈએમપી ક્વેશ્ચન્સ કહેવાનો છું, હવે મારી પાસે કોઈ અલ્લાદીનનો ચિરાગ નથી કે હું જે ક્વેશ્ચન આપીશ એ જ બોર્ડમાં પૂછાશે, બરાબર. એવી કોઈ ગેરંટી હું આપતો નથી. એટલે પછી પાછળથી તમે કોમેન્ટ્સમાં કંઈક આડાવડું લખો એના કરતાં અત્યારથી ચોખવટ પાડી દઉં. હવે તમારી જે બ્લુ પ્રિન્ટ છે એનું મેં આખું એનાલિસિસ કરી અને અમુક વસ્તુ અહીંયા લખેલી છે એ પહેલાં ખાસ શીખી લ્યો, ખાસ સમજી લ્યો, બરાબર. અને આ બધા માટે અગત્યનું છે, બરાબર. બ્લુ પ્રિન્ટ જે લેટેસ્ટ આપણી પાસે આવી હતી ઓપ્શન સાથે, જનરલ ઓપ્શન સાથે. અને હા, બીજી વસ્તુ, હમણાં ન્યૂઝપેપરની અંદર પણ આવી ગયું છે કે ભાઈ બોર્ડમાં વિદ્યાર્થીઓના પેપર કઈ રીતના ચેક કરવા, એટલે એકદમ લિબરલ પેપર ચેકિંગ થવાના છે, બરાબર છે. તમારી થિયરીનો જે હાર્દ હશે એ થિયરી કદાચ આન્સર કી કરતાં અલગ હોય, બરાબર, અલગ રીતે તમે સમજાવી હોય, પણ તમે જે કહેવા માગો છો એ જવાબની દ્રષ્ટિએ સાચું હોય તો પણ માર્ક્સ મળશે. એના માટે પણ મેં તમને પોસ્ટની અંદર લખીને આખું ડિટેલમાં આપેલું છે. એટલે આ વખતે તમારે બધાને ઘી કેળા છે સાવ, બરાબર. એક તો એકદમ લિબરલ પેપર ચેકિંગ થવાનું છે, પ્લસ ઓપ્શન ઘણા બધા મળશે તમને, બરાબર. જનરલ ઓપ્શન આવી ગયા છે એટલે 25 માર્ક્સના તો ઓપ્શન છે 100 માર્કના પેપરમાંથી, અને એ પણ ખાસ થિયરીમાં, દાખલામાં. બાકીના 50 માર્ક્સના એમસીક્યુ એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ઓપ્શન નથી, બરાબર ને. તો બહુ બેનિફિટ છે, બિલકુલ ચિંતા કરવાની જરાય જરૂર નથી, બરાબર. અને હજી આપણી પાસે પૂરતો સમય છે. હવે ખાસ પહેલાં છે ને એક વખત આના ઉપર નજર મારી લઈએ, બરાબર, વ્યવસ્થિત આ જોઈ લ્યો. ટોટલ 4 યુનિટ છે આપણી પાસે. 4 યુનિટમાંથી 25 માર્ક્સના ક્વેશ્ચન તમને પૂછાય, બરાબર. હવે જનરલી તમે જોશો ને તો હવે 25 માર્ક્સનું ક્યારે હતું તો કે 25 માર્ક્સનું એ રીતે આપણે ગણતા હતા કે જેમાં જનરલ ઓપ્શન ન આપેલો હોય, બરાબર. જે ચેપ્ટરનો ક્વેશ્ચન હોય એના જ અથવામાં એ ચેપ્ટરનો ક્વેશ્ચન હોય એ રીતનું જે હતું એની અંદર. પણ હવે જ્યારે તમે જનરલ ઓપ્શનનો વિચાર કરો છો તો હવે બધા યુનિટ્સના માર્ક્સ છે એ અહીંયા તમને જોવા મળશે. તો પહેલા યુનિટની અંદર 3 ચેપ્ટર છે. આ 3 ચેપ્ટર બહુ મોટા છે, બરાબર. આની અંદર એમસીક્યુ ટોટલ 11 છે અને 23 માર્ક્સની થિયરી અથવા દાખલા છે જનરલ ઓપ્શનની સાથે. એ જ રીતના સેકન્ડ યુનિટમાં પહેલા યુનિટના 34 માર્ક થશે ટોટલ, બીજા યુનિટના 30, ત્રીજાના 30, ચોથાના 31. ચેપ્ટર આમાં 4 ચેપ્ટર, 4, 5, 6, 7. ત્રીજા યુનિટમાં 8, 9, 10, 11. ચોથા યુનિટમાં 12, 13 અને 14, 3 ચેપ્ટર છે. હવે પહેલાં તો અહીંયા નજર દોડાવો. આ 50 માર્ક્સના એમસીક્યુ કમ્પલસરી થઈ ગયા, કોઈ ઓપ્શન નથી, વાર્તા પૂરી. તો આ કમ્પલસરી કરવું જ પડે, આમાં કોઈ વસ્તુ ઓપ્શનમાં નીકળે નહીં એમસીક્યુ માટે. થિયરી અને દાખલાનો વિચાર કરીએ તો ટોટલ 75 માર્ક્સનું પૂછાશે. એમાંથી તમારે કેટલા માર્ક્સનું લખવાનું છે તો તમારે 50 માર્ક્સનું લખવાનું છે. તો 25 માર્ક્સના પ્રશ્ન છે એ ઓપ્શનવાળા હોય, બરાબર. હવે એ ઓપ્શન કઈ રીતના આવે તો કે પહેલા યુનિટમાંથી ટોટલ 34 માર્ક્સની થિયરી અથવા દાખલા હશે. તો થિયરી માટે સૌથી અગત્યનો પોર્શન કયો ગણાય તો કે યુનિટ નંબર 1, જેની અંદર પહેલા 3 ચેપ્ટરનો સમાવેશ થાય છે. બીજું તમે અહીંયા ધ્યાન આપો, આમાં એમસીક્યુના માર્ક 11 છે. તો એમસીક્યુની દ્રષ્ટિએ વધારે ઇમ્પોર્ટન્ટ નથી, પણ થિયરીની દ્રષ્ટિએ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટોટલ 34 માર્ક્સમાંથી 23 માર્ક્સની થિયરી છે એમાં, બરાબર. હવે બીજો યુનિટ અને ત્રીજો યુનિટ બે ઓલમોસ્ટ સરખા છે. જો 12 માર્કના એમસીક્યુ, 18 માર્કની થિયરી, 12 માર્કના એમસીક્યુ, 18 માર્કની થિયરી, બેમાં 4 ચેપ્ટર છે, બરાબર. એટલે આ બે એવરેજ, બરાબર, બધું કરવું પડે એવું. અને ચોથું યુનિટ જે છે એમાં 15 માર્કના એમસીક્યુ છે, બરાબર, બ્લુ પ્રિન્ટ પ્રમાણે. તો એમસીક્યુ માટે આમાં પાછા ચેપ્ટર 3 જ છે અને આ 3 ચેપ્ટર એકદમ નાના છે,
કારણ કે ઘણી બધી વસ્તુ કટ કરી નાખી સિલેબસમાંથી, બરાબર. નવી ટેક્સ્ટ બુક પ્રમાણે જ વાત કરીએ છીએ. ઘણી બધી વસ્તુ, એટલે છેલ્લા 3 ચેપ્ટર બહુ અગત્યના છે, કારણ કે 15 માર્કના MCQ છે, આમાં પાછું ઓપ્શન ન આવે. તો છેલ્લા 3 ચેપ્ટર તો વ્યવસ્થિત તૈયાર કરવાના. 16 માર્કની થિયરી છે, તો થિયરીની દ્રષ્ટિએ માર્ક ઓછા છે, પણ MCQની દ્રષ્ટિએ માર્ક વધારે છે. તો MCQ માટે છેલ્લું યુનિટ ઇમ્પોર્ટન્ટ છે, થિયરી માટે પહેલું યુનિટ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવ્યો? તો આ રીતના ખાસ તમારે ખબર હોવી જોઈએ. પહેલા બ્લુ પ્રિન્ટમાં, પછી પેપર સ્ટાઇલ તમને બધાને ખ્યાલ છે. પાર્ટ એની અંદર 50 MCQ હશે, બરાબર. એમાં કોઈ ઓપ્શન ન હોય, 50-50ના જવાબ તમારે દેવાના હોય. પાર્ટ બી ની અંદર પહેલા 12 ક્વેશ્ચન હશે, એ એક ક્વેશ્ચનના 2 માર્ક છે, અને એના તમારે ટોટલ તમને 12 પ્રશ્ન પૂછ્યા હોય, એમાંથી તમારે ખાલી 8ના જવાબ લખવાના. એક બીજી વસ્તુ, તમે ગમે એટલા હોશિયાર હો, તમારે જવાબ ખાલી 8ના જ લખવાના. પહેલા પ્રશ્ન જોઈ લેવાના, તમને જે વ્યવસ્થિત આવડતા હોય એ 8 પ્રશ્નના જ જવાબ લખવાના. ઓપ્શન સાથે લખવાની કોઈ જરૂર નથી, કારણ કે ઓપ્શન સાથે લખશો તો એને કંઈ એક્સ્ટ્રા માર્ક મળવાના નથી. ખ્યાલ આવે છે તમને? તો 8ના જ જવાબ લખવાના. ભલે તમને પ્રશ્ન 12 આપ્યો હોય, 4 કાઢી જ નાખવાના. 8 પ્રશ્નોના જ જવાબ લખવાના. ભલે તમે ગમે એટલા સ્માર્ટ હોય, હોશિયાર હોય, ઓવર સ્માર્ટ ન થતા, મહેરબાની કરીને ખાલી 8 પ્રશ્નના જ જવાબ લખજો, બરાબર છે. તમને કદાચ કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય તો એ પહેલેથી જ તમને ખબર હશે ને, પ્રશ્ન વાંચી લેશો ત્યારે, બરાબર. એટલે જવાબ ખાલી 8ના જ લખવા. તો 8 દૂ 16 માર્ક એના થઈ જશે. ખ્યાલ આવ્યો? પછી 13 થી 21 નંબરના જે પ્રશ્નો છે, એમાં 3 માર્કના પ્રશ્ન આવશે. એવા તમને 9 પ્રશ્ન પૂછ્યા હશે, એમાંથી ખાલી તમારે 6 પ્રશ્નના જવાબ લખવાના, એટલે 3 પ્રશ્ન ઓપ્શનમાં હશે. ઓપ્શન આપણે ક્યાંય લખવાનું થતું નથી. તમને જે પરફેક્ટ આવડતા હોય એ જ 6 પ્રશ્નના જવાબ લખવાના, 3 જવા દેવાના, બરાબર. એટલે 6 તેરી 18 માર્ક્સ એના થઈ જશે. અને છેલ્લા યુનિટની અંદર 6 પ્રશ્નો છે, 22 થી 27, એ 4 માર્ક્સના છે, બરાબર. એમાંથી તમને 2 ઓપ્શન મળશે, એટલે ટોટલ 6 પ્રશ્ન હશે, એમાંથી 4ના જવાબ લખવાના, બરાબર. ચોકે ચોકે 16 માર્ક્સ એના થઈ જશે. રેડી? તો આ રીતના છે આખી બ્લુ પ્રિન્ટ. તો પહેલો યુનિટ થિયરી માટે ઇમ્પોર્ટન્ટ, છેલ્લો યુનિટ MCQ માટે ઇમ્પોર્ટન્ટ. બીજું ચેપ્ટર નંબર 8 છે અને ચેપ્ટર 5, આ બે ખૂબ નાના ચેપ્ટર છે માર્ક્સની દ્રષ્ટિએ. એટલે જે વિદ્યાર્થીઓએ સાવ બિલકુલ તૈયારી નથી કરી, બરાબર, અને ખાસ પાસ થવા માટે મથે છે, બરાબર. જનરલી તો એવું ન હોય, હું નથી માનતો કોઈ વિદ્યાર્થી એવા હોય, પણ જો એવું હોય તો તમે આ 2 ચેપ્ટર છે એને ઓપ્શનમાં કાઢી શકો છો. એક જો ગેરફાયદો શું થશે, આ ચેપ્ટર 8 ઓપ્શનમાં કાઢો એટલે 2 માર્ક તો તમારે MCQના ગણિત કાઢી જ નાખવાના, એટલે 48 માર્કનું થાય તમારા માટે, બરાબર. એટલે પણ ચેપ્ટરમાંથી કાંઈ રીડ નહીં કરો તો ચેપ્ટર 5 જે છે એમાંથી 1 માર્ક MCQનો છે અને 2 માર્કની થિયરી. પણ 2 માર્કની થિયરી ન કરો ચાલે, કારણ કે અહીંયા હવે જનરલ ઓપ્શન ઘણા બધા છે. તો આ ચેપ્ટરની બદલે બીજા ચેપ્ટરની થિયરી તમે 2 માર્કની લખી શકો, બરાબર. તો એમાંથી તમારો 1 જ માર્ક જાય MCQનો, બરાબર. એટલે જો તમે આ 2 ચેપ્ટર સાવ કાઢી નાખશો, બિલકુલ નહીં કરો, તો ટોટલ તમારે 3 માર્કના MCQ જશે. એમાં તમે અઠે ગઠે ટીક કરો ને માર્ક આવી જાય તો નસીબ તમારા. તો આ 2 ચેપ્ટર તમે સાવ કાઢી શકો છો, જે વિદ્યાર્થીઓ એકદમ તૈયારી ન કરી હોય એના માટે, બરાબર. તો ટોટલ 14 ચેપ્ટર છે, એમાંથી 2 નીકળી ગયા. કેટલા વધ્યા? 12 ચેપ્ટર વધ્યા, બરાબર છે. તો બીજું, હવે સાથે સાથે અત્યારે તમને કહી જ દઉં કે તમે સ્ટાર્ટિંગથી જ યુનિટ 1 છે એ બધાયનું તૈયાર હશે વ્યવસ્થિત, અને એમાંથી માર્ક્સ પણ વધારે છે, કુલ ગુણ. તો પહેલાં છે ને યુનિટ 1ના 3 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરી જ લેવાના, અને એ પણ MCQ બધું, કારણ કે એ તમે પહેલેથી પરીક્ષા દેતા આવ્યા છો, એ તમને લગભગ બધું આવડતું હોય. પછી ખાસ કરીને એના પછી સીધું આ છેલ્લું યુનિટ જે છે ને 4થા નંબરનું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ 3 જ ચેપ્ટર છે, બહુ નાના ચેપ્ટર છે, 15 MCQ છે અને ટોટલ 16 થિયરી છે, બરાબર. તો MCQની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે. ટોટલ 31 માર્ક્સ આમાંથી તમે કવર કરી શકો. તો પહેલું ને છેલ્લું યુનિટ એકદમ પરફેક્ટ હોવા જોઈએ, બરાબર છે, સારા માર્ક્સ લેવા માટે. આ 2 પણ અગત્યના જ છે, બરાબર. પણ તમને હું કહેતો જાઉં છું માર્કની દ્રષ્ટિએ કઈ રીતના આગળ વધવું, બરાબર ને. પછી આમાંથી તમે ઓપ્શનમાં કાઢવું હોય તો 5મું છે અને આમાંથી 8મું છે, એ 2 કાઢી નાખો તોય આમાં 3 ચેપ્ટર વધશે, બરાબર. રેડી? હવે આપણે શું કરીએ છીએ તો કે હવે હું ચેપ્ટર વાઇઝ અહીંયા છે ને ક્વેશ્ચન લખતો જઈશ. ક્વેશ્ચન બહુ ડિટેલમાં આખા નહીં લખ્યા હોય, પણ હું સાથે સાથે ટેક્સ્ટ બુક રાખીશ, અને ટેક્સ્ટ બુકમાંથી જરૂર પડે એ કહેતો જઈશ કે આ વસ્તુ અગત્યની છે. રેડી? ચાલો. તો આ વસ્તુ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો અને યાદ રાખી લેજો, જોઈ લેજો. ચાલો જવા દઉં છું આને. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો.
હવે એમાં બ્લુ પ્રિન્ટ પ્રમાણે જોઈ લો, એમસીક્યુ છે એ 3 માર્કના છે, જનરલ ઓપ્શન વિના 5 માર્કનું પૂછાશે, એમાંથી 2 પ્રશ્ન હશે, એક પ્રશ્ન 2 માર્કનો, એક પ્રશ્ન 3 માર્કનો, પણ જનરલ ઓપ્શન સાથે 7 માર્ક છે. એટલે આપણે એવું વિચારી શકીએ કે ભાઈ એ 2 માર્કના 2 પ્રશ્નો હોઈ શકે અને એક 3 માર્કનો પ્રશ્ન હોઈ શકે, બરાબર, એટલે તો 7 માર્ક થશે, ખ્યાલ આવ્યો. અને એમસીક્યુ છે એ 3 માર્કના હોઈ શકે. હવે એમાં જે મેં રેડ કલરમાં લખ્યું છે, બરાબર, એ બધાય વધારે આઈએમપી મને લાગે છે, બરાબર, અને આ બ્લેક વાળા લખ્યા છે એ આઈએમપી છે પણ ઓછા, એમ એવું સમજો, બરાબર. એટલે આટલી વસ્તુ તો ખાસ તમારે તૈયાર કરી જ લેવાની, બરાબર. હવે સાથે સાથે ટેક્સ્ટ બુકમાં આપણે જોતા જઈએ એટલે દાખલામાં જો દાખલા છે ને વિદ્યાર્થી મિત્રો, જે તમે પહેલેથી કોન્ફિડન્સ હોય તમને દાખલામાં, એ તો ખાસ કરી જ નાખવાના, બરાબર. દાખલામાં એવું કાંઈ નથી કે આ આઈએમપી ના નથી આઈએમપી, એવું દાખલા તમને ગમે તે પૂછી શકે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખજો. ધારો કે બીજો દાખલો છે, પ્યાલાના પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર હશે, બરાબર, એ પૂછાવાની શક્યતા ઓછી, કારણ કે એમાં તમારે પાણીનું દળ ને એ બધું તમારે જાતે ધારવું પડે. એટલે દાખલા વિશે આપણે પછી ચર્ચા કરી, પહેલાં આઈએમપી ક્વેશ્ચન્સ જોઈ લેજો. પહેલાં છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આખા ફિઝિક્સમાં 3 ક્વોન્ટમીકરણ છે. એક વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે, બરાબર છે. પછી બીજા નંબરમાં કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ છે, એને 54 વાળું મેં તમને કીધું હતું. અને ત્રીજું જે છે એ ફોટોનની જે ઉર્જા હોય એ ઉર્જાનું ક્વોન્ટમીકરણ, E બરાબર NHF આપણે લખતા હતા, N એટલે ફોટોનની સંખ્યા. એટલે 3 ક્વોન્ટમીકરણ છે, 3 ક્વોન્ટમીકરણ બહુ અગત્યના છે. અને અહીંયા આગળ વિદ્યુતભારનું એટલે શું આવે, Q બરાબર NE. હવે આ સૂત્ર યાદ હોય ને તો MCQ હારે આવડી જશે તમને, બરાબર. એટલે ક્વોન્ટમીકરણ બહુ અગત્યનું છે. આ 2 પ્રશ્ન છે. કુલમનો નિયમ અદિશ સ્વરૂપમાં પૂછે છે ઘણીવાર પરીક્ષામાં, અને સદિશ સ્વરૂપમાં પૂછે છે, તો 2 તમને આવડવા જોઈએ. પછી ત્રીજો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ 3જા નંબરનું, બરાબર. શું કામ? કારણ કે છેલ્લા તમે 3-4 વર્ષના પેપર જોશો ને તો દર વખતે આ તો ઊભો જ હોય ક્વેશ્ચન, વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા 4 લખવાની, ટેક્સ્ટ બુકમાં 4 તમને આપી જ છે, બરાબર છે. ધનમાંથી નીકળે ને ઋણમાં જાય, 4 લાક્ષણિકતા છે, બરાબર છે. બંધ ગાળો રચતી નથી, એકબીજાને છેદતી નથી, તો એ ખાસ તમારે 4 લાક્ષણિકતા યાદ રાખી લેવાની. પછી સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર, એ ખાસ કરી નાખવાનું. ગોસનો નિયમ બહુ અગત્યનો છે. તો આ 5 પ્રશ્ન મોસ્ટ આઈએમપીમાં. પછી આઈએમપીમાં તો કે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી આપો. વિદ્યુત ક્ષેત્ર શું છે એ તમારે સમજાવવાનું. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અક્ષ ઉપર 2 આવે ને, વિષુવ રેખા ઉપર આવે ને અક્ષ ઉપર આવે. અને છેલ્લો છે એમાં હજી ગોસના નિયમનો ઉપયોગ કરીને સમાન વિદ્યુતભારિત. હવે એમાં 3 વસ્તુ તમને આપી છે પાછળ, જો એ તમને 3 આવડે તો વધારે સારું, બરાબર. અને ખાસ જો એક આમાં મેં લખ્યું નથી, પણ આ સતત વિદ્યુતભાર વિતરણ છે 1.12 નંબરનો ટોપિક. એમાં ખાસ તમારે છે ને પૃષ્ઠ ઘનતા, રેખીય ઘનતા અને કદ ઘનતા, આ 3ની વ્યાખ્યા ખાસ પાકી કરી લેવાની, બરાબર. પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા, રેખીય ઘનતાની અને કદ ઘનતાની, સાથે સાથે 3ના એકમો, એ પણ તમને 3 માર્કમાં પૂછી શકે કે વ્યાખ્યા અને સૂત્ર, બરાબર, અને એકમ, એ બધાને 1 માર્ક તમે લ્યો. 3 વસ્તુ છે, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા, તો એ ખાસ કરી લેજો. એ આમાં મેં લખ્યું નથી. અને ગોસના નિયમના જે ઉપયોગો છે એમાં એક અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારિત તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. પછી સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર છે. સમતલનો ટોપિક બહુ નાનો છે, એટલે સમતલ આઈએમપી નથી એવું માનો. એક સીધો તાર લઈ લેવાનો, એ ખાસ કરી નાખવાનું. અને ત્રીજું છેલ્લો જે છે એ કવચ, પાતળી કવચ, ગોળાકાર કવચ, એ ખાસ કરી લેજો, બરાબર છે. આટલું કરી લેજો. હવે દાખલા ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો, તો દાખલામાં મારે કઈ રીતના તમે કેવું કે ભાઈ આ આઈએમપી છે નથી, એ તમારે દાખલા બને ત્યાં સુધી બધા કરી લેવા, બરાબર. એકાદો દાખલો પૂછી શકે આ ચેપ્ટરમાંથી. જે નથી ના આઈએમપી હું તમને કહી દઉં, જે મને નથી લાગતા એવા. 1.2 નંબરનો છે પાણીના પ્યાલાવાળો, એ ન પૂછાય. હવે આમાંથી આપણને 3 માર્કનું દેખાય છે, તો 1.3 નંબરનો દાખલો છે ને બહુ લેન્ધી છે, મોટો દાખલો છે, તો એ 4 માર્કમાં પૂછી શકે. 3 માર્કમાં સંભાવના ઓછી છે, એટલે 1.3 તમે ખાલી જોઈ લેજો. 1.4 નું પૂછાય, એ આઈએમપી નથી, 1.4 નથી, બરાબર. 5 પૂછી શકે, 6 પણ પૂછી શકે, બરાબર. સાથે સાથે જોતા જાઓ. 1.7 આઈએમપી દાખલો છે, દાખલા નંબર 1.7, એ કરી લેજો ખાસ. પછી 1.8 એ કરી લેજો, બરાબર. તો આ રીતના 1.9, હા
1.9 બહુ લેન્ધી છે દાખલો, પણ એ ટેક્સ્ટ બુકમાં લાંબી રીતે કર્યો છે. જો તમે મારો વિડીયો જોયો હશે તમને ખ્યાલ હશે ટૂંકી રીતના થાય, આટલી લાંબી રીતે કરવાની જરૂર નથી. તો એ પણ બહુ અગત્યનો દાખલો છે. અને છેલ્લા જે દાખલા છે ગોસના નિયમ ઉપર આધારિત એ પણ બધા ઇમ્પોર્ટન્ટ છે. તો દાખલા આ રીતે તૈયાર તમે કરી શકો. સ્વાધ્યાયમાં પણ તમને ચેપ્ટરમાં ટોટલ 21 દાખલા આપેલા છે, 23 છે સોરી. તો એ 23 દાખલા કરવા જોઈએ મારી દ્રષ્ટિએ, બરાબર છે. બાકી ઉદાહરણના મેં તમને કહી દીધા. તો સ્વાધ્યાયના પણ કરી નાખજો. રેડી? કારણ કે આ ચેપ્ટર પહેલું છે ને તમે પહેલેથી ગણતા આવ્યા હશો એટલે લગભગ તમને બધું આવડતું હશે. રેડી? તો આ હતું ચેપ્ટર નંબર 1. એના મને જે અગત્યના પ્રશ્ન લાગ્યા એ મેં અહીંયા લખેલા છે. તો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લો ને પછી આપણે આગળ વધી છીએ. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી જઈશું ચેપ્ટર નંબર 2માં. પણ એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી ચેપ્ટર નંબર 1ની, એ કહી દઉં. એમાં છે ને ખાસ કરીને જે કુલંબીય બળનું જે સૂત્ર આવે છે ને F = K Q1 Q2 upon R², જેમાં K બરાબર આપણે શું લખીએ છીએ 1/4 પાઈ એપ્સિલોન 0. એપ્સિલોન 0 શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર આ બે ઘણી વખત MCQમાં પૂછાઈ ગયેલા છે. એટલે એ તો ગોખી જ નાખજો, નો યાદ રહેતો ગોખી નાખજો. મેં તો વ્યવસ્થિત સમજાવેલું જ છે, મારા વિડીયોમાં બધી વસ્તુ મેં કરાવેલી છે, બરાબર. એટલે એ ન સમજાતું હોય તો એમાં વિડીયોમાં પણ તમે જોઈ શકો છો. રેડી? તો એ ખાસ MCQ માટે અગત્યનું છે. પછી બીજા MCQ તમને એ રીતના પૂછી શકે કે ભાઈ બે બિંદુવત વિદ્યુત ભારો આટલી જગ્યાએ છે તો કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થાય, એ પ્રકારના MCQ પણ તમને પૂછાઈ શકે. બાકી કુલંબીય બળના તો સાવ સિમ્પલ અને સાદા MCQ હોય કે એક વિદ્યુત ભાર આટલો છે અને બીજું વિદ્યુત ભાર આટલા અંતરે છે તો બંને વચ્ચે કેટલું બળ લાગે, તો કે F = K Q1 Q2 R². બરાબર? તો આ ખાસ કરીને MCQ માટે પણ તમને સાથે સાથે કહેતો જાઉં છું. હવે ચેપ્ટર નંબર 2માં ચેપ્ટર બહુ મોટું છે, કોઈ વસ્તુ લગભગ આ ચેપ્ટરમાંથી નીકળી નથી, બરાબર. નવો સિલેબસ આવ્યો એમાં. હવે આની પહેલાં માર્ક્સ જોઈ લે. MCQ છે એ 4 માર્કના છે, જનરલ ઓપ્શન વિના 4 માર્કની થિયરી છે અથવા દાખલો હોય, અને ઓપ્શન સાથે 8 માર્ક છે. એટલે એનો મતલબ એમ થાય કે આ ચેપ્ટરમાંથી બે છે ને 2 પ્રશ્નો એ 4 માર્કના નીકળી શકે. અથવા એવું પણ બને કે એક પ્રશ્ન 4 માર્કનો હોય બાકીના 2 છે એ 2 માર્કના હોય, પણ એવી સંભાવના બહુ ઓછી. મોસ્ટલી તમને 4 માર્કના 2 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી નીકળે અને 4 માર્કના MCQ છે. અહીંયા મેં જે પ્રશ્ન લખ્યા છે ને એ બધા IMP જ છે, બરાબર. એટલે એ કંઈ બ્લેકવાળું તમને નહીં દેખાય. વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો, સમાંતર પ્લેટ કેપેસિટર માટેનું કેપેસિટન્સ. આ મોસ્ટ IMP. સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક વસ્તુ કરી નાખવાની, બરાબર. એમાં હાલતા ચાલતા, કારણ કે જો થિયરી ઇમ્પોર્ટન્ટ નહીં હોય ને તેના દાખલા ઇમ્પોર્ટન્ટ હશે. હમણાં હું તમને જોતો જાઉં છું ને પાછો કહેતો જાઉં છું. કેપેસિટરની ઉર્જા ઘનતાનું સૂત્ર, બરાબર, લાસ્ટમાં આવે છે, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પૂછી શકે, બરાબર. શરૂઆતમાં પ્રસ્તાવનાથી લઈ અને બીજું જો આમાં દાખલા છે ને એ તમારે એવા ગણવાના જે બહુ મોટા હોય, લેન્ધી હોય, કારણ કે 4 માર્કનો દાખલો છે. એટલે નાના સાવ પપ્પુ જેવા દાખલા હોય ને નહીં કરવાના. મોટા દાખલા છે ને એ વ્યવસ્થિત તૈયાર કરવાના, બરાબર. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન, હા, તો એક આ છે ને બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન, એ થિયરી પણ એક કરી નાખજો. આમાં લખી નથી પણ એ પૂછી શકે, બરાબર. ચાલો પછી વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન, એ તો મેં તમને અહીંયા કીધું જ છે, બરાબર. એનું સૂત્ર તારવવાનું છે. તંત્રનું કાંઈ નહીં પૂછાય, બરાબર. દાખલો 2.3માં આમાં વાર્તા જ છે, એ ન પૂછાય. દાખલા સ્ટાર્ટિંગના નાના છે, બરાબર. પણ આ MCQ માટે અગત્યનું છે. જો ઉદાહરણ નંબર 2.2 છે એ MCQ માટે અગત્યનું છે કે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો, એ રીતનું છે, બરાબર. સમસ્થિતિમાન પૃષ્ઠ એ એકદમ સિમ્પલ ટોપિક છે, તમારે કરવો હોય તો કરી નાખજો. બધા કદાચ પૂછાઈ જાય તો તમને આવડી જાય, એમાં કાંઈ અઘરું નથી, બરાબર. હાલો પછી, હા, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, તંત્રની નથી કરવી, એનો દાખલો ઇમ્પોર્ટન્ટ છે 2.4, બરાબર. એ તમને 4 માર્કમાં પૂછી શકે, મોટો દાખલો છે, બરાબર. બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા એ નાનો ટોપિક છે. હા, બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, બરાબર. હા, બે વિદ્યુત ભારોના તંત્રની આ લખ્યું છે અને એમાં સાથે સાથે ડાયપોલની પણ કરી લેજો, બરાબર. દાખલો 2.6 નાનો છે પણ કરી લેજો, MCQ માટે અગત્યનો છે. પછી સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે, એમાં એ ટોપિક પણ
જે લોકોએ વ્યવસ્થિત તૈયાર નહીં કર્યો એને હવે છેલ્લે છેલ્લે કરવું હોય છે તો અઘરું પડશે, એટલે એ રહેવા દો. 2.7 નંબરનો ઉદાહરણનો દાખલો નહીં કરતા, જરૂર નથી. કેપેસિટર અને કેપેસિટન્સમાં સમાંતર પ્લેટ કેપેસિટર બધું કરી નાખજો. બરાબર, કંઈક ને કંઈક તો હશે જ એમાંથી, 100%ની વાત છે. બરાબર. કેપેસિટર પર ડાઇલેક્ટ્રિક અસર, કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર, બરાબર, એ પણ અગત્યનું છે, એ પણ સાથે સાથે જોઈ લેજો. કેપેસિટરનું સંયોજન, સંયોજનમાં ખાસ સૂત્ર યાદ રાખજો. બરાબર, કેપેસિટરનું શ્રેણી એટલે અવરોધનું સમાંતર, કેપેસિટરનું સમાંતર એટલે અવરોધનું શ્રેણી, એ રીતે યાદ રાખો તો ચાલશે. બરાબર, એના દાખલા અગત્યના છે, થિયરી નહીં. બરાબર, ઉદાહરણ 2.9 આપ્યું છે એ અગત્યનું છે. પછી ખાસ છે ને છેલ્લો ટોપિક 2.15 કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. બરાબર, ઉર્જા ઘનતાનું જે સમીકરણ મેં કીધું આ છેલ્લે, એ પ્રશ્ન બહુ અગત્યનો છે. બરાબર, અને બાકી સ્વાધ્યાયમાં તમને જે દાખલા બહુ મોટા લાગતા હોય એ બધા કરી લેવા. બરાબર, એટલે આમાં સ્વાધ્યાયમાં દાખલા ઓછા છે એટલે એ કરી લેવા. સાથે સાથે મેં લખ્યું પણ છે 2.4, 8, 9 ને 11 સ્વાધ્યાયનો 2.4, 2.8, 2.9 ને 2.11 આ દાખલા ખાસ કરી લેજો, આ 4 દાખલા. બરાબર, તો આ હતું ચેપ્ટર નંબર 2નું ઇમ્પોર્ટન્ટ. બરાબર, ને મેં જે પ્રમાણે તમને કીધું એ રીતના અમુક દાખલા કરશો ને તો MCQ આવડી જશે. બરાબર, એટલે MCQ દાખલાની સાથે જ તમારે તૈયાર થઈ જશે, બહુ ચિંતા કરવા જેવું નથી. તો ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. હવે આપણે જોશું ચેપ્ટર નંબર 3નું. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 3 માટે ઇમ્પોર્ટન્ટ. પહેલા તો જોઈ લઈએ બ્લુપ્રિન્ટમાં MCQ છે એ 4 માર્કના છે. જનરલ ઓપ્શન વગર 5 માર્કનો પ્રશ્ન છે, એમાંથી 2 પ્રશ્ન છે, એક 3 માર્કનો એક 2 માર્કનો. બરાબર, અને ઓપ્શન સાથે 8 માર્ક્સનું છે. એટલે આમાં પોસિબિલિટી શું હોય કે 3 માર્કના 2 પ્રશ્ન એટલે 6 માર્ક એના થઈ ગયા, અને 2 માર્કનો એક પ્રશ્ન એટલે 6 ને 2 8 માર્ક થઈ ગયા. રેડી, અને 4 માર્કના MCQ, તો 8 ને 4 ટોટલ 12 માર્ક થાય. તો અગત્યનું ચેપ્ટર છે. હવે આમાંથી જે પ્રશ્ન પૂછાવાના શક્યતા વધારે છે એ આપણે જોતા જઈએ. પહેલો છે ઓહમનો નિયમ. હવે હું અહીંયા ટૂંકમાં મેં પ્રશ્ન લખ્યા છે, એટલે તમારે છે ને થિયરી પ્રમાણે ઓહમનો નિયમ છે એ આખું કરી નાખવાનું. એમાં જેટલા પેટા પ્રશ્ન આવતા હોય એ તમે રેફરન્સ બુક જે પણ યુઝ કરતા હોય એમાંથી લઈ લેવાના. બરાબર, ધારો કે ઓહમનો નિયમ છે એનું સદિશ સ્વરૂપે તમને પૂછે તો એ તમારે લઈ લેવાનું. તો ઓહમનો નિયમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ખાસ ધ્યાન રાખજો. પછી ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. તો ડ્રિફ્ટ ગતિ માટે જે સૂત્ર તારવવાનું છે સિગ્મા બરાબર n² τ/m છેલ્લું, ત્યાં સુધી તમારે એ સૂત્ર તારવવાનું તમને પૂછી શકે. બરાબર, તો ડ્રિફ્ટ વેગ ખાસ કરી નાખજો. બરાબર છે. હવે ઉદાહરણ છે 3.1 નંબરનું, એ અગત્યનું છે, એ કરી નાખજો. પછી બીજું ઉદાહરણ છે, હવે એમાં જે વાર્તા વાળા પ્રશ્નો હશે ઉદાહરણમાં એવા મોસ્ટલી પરીક્ષામાં નથી પૂછતા, એટલે 3.2 ન કરો તો ચાલશે. બરાબર, સાથે મેં પણ લખેલું પણ છે. હા, તો મોબિલિટી. બરાબર, હવે આ મોબિલિટીની જે થિયરી છે, મોબિલિટી એટલે શું? બરાબર, તો એ મેં લખી છે, એ મ્યુ નાનકડી કેવી થિયરી છે. બરાબર, તો એ 2 માર્કમાં તમને પૂછી શકે સૂત્ર તારવવાનું, e/m મ્યુ બરાબર. રેડી. પછી ઓહમના નિયમની મર્યાદા ખાસ એ ધ્યાન રાખજો, આઈએમપી ક્વેશ્ચનમાં આવશે. ઓહમના નિયમની મર્યાદા 3 મર્યાદા છે. બરાબર, એટલે આ તમને 3 માર્કમાં પૂછી શકે અથવા 2 માર્કમાં પણ પૂછી શકે. પછી અવરોધકતા વાળો ટોપિક, એ બધું જૂની ટેક્સ્ટ બુકમાં બહુ ડિટેલમાં હતું, હવે એ નીકળી ગયું છે, કલર કોડિંગ ને બધું. રેડી. પછી જે છે એ અવરોધકતાનો તાપમાન પરનો આધાર, એ અગત્યનું છે. બરાબર, પણ આપણે થિયરીમાં નથી રાખ્યું કારણ કે એમાંથી તમને ખાસ કરીને દાખલા બહુ પૂછે છે. અવરોધકતાનો જે તાપમાન પરનો આધાર છે એના દાખલા બહુ પૂછે છે. બરાબર, ઉદાહરણ નંબર 3.3 છે, 3.4 છે, એ ખાસ જોઈ લેજો. 3, 4. હા, બરાબર. પછી વિદ્યુત ઉર્જા અને પાવર. હા, હવે એમાં છે ને ખાસ કરીને વિદ્યુત ઉર્જા અને પાવર અવરોધના શ્રેણી સમાંતર તો નીકળી ગયા છે, વિદ્યુત કોષનું શ્રેણીને સમાંતર છે. બરાબર, આ મારી પાસે જૂની ટેક્સ્ટ બુક છે. હા, 3.10 નંબરનો ટોપિક છે વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ. પણ એમાં છે ને આ થિયરી પણ અગત્યની છે, વિદ્યુત કોષનું EMF અને આંતરિક અવરોધનું સૂત્ર તારવો, એવું પણ તમને પૂછી શકે. અને સાથે સાથે શ્રેણી સમાંતર તો ખરા જ. બરાબર, કોષના શ્રેણીને સમાંતર જોડાણ.
હવે બે અલગ અલગ પૂછે, કોષનું વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ સમજાવો અલગથી પૂછી શકે. મેં અહીં એક જ પ્રશ્ન લખ્યું છે શ્રેણી સમાંતર ભેગું, પણ તમને પ્રશ્ન અલગ અલગ પૂછે, વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ સમજાવો, વિદ્યુત કોષનું સમાંતર જોડાણ સમજાવો, એ રીતના. બરાબર, આપણે ટાઈમ ઓછો છે એટલે મેં બધું ટૂંકમાં ફટાફટ તમને લખાવી દીધું છે. કિર્ચોફના નિયમના કથન ખાસ યાદ રાખવાના, વિધાનો. બરાબર, જંકશનનો નિયમ ને લૂપનો નિયમ છે એના વિધાન ખાસ યાદ રાખવાના. વિધાન તમને 2 માર્કમાં પૂછી શકે. બરાબર, એક એક વિધાન. પછી આના જે દાખલા છે 3.5 3.6, બરાબર, એ બહુ અગત્યના છે, એ ખાસ કરી લેજો. 3.5 3.6 નો આવડતા હોય તો મેં કરાવેલા છે. બરાબર, આ મારી YouTube ચેનલ ઉપર 12 સાયન્સમાં સૌથી પહેલું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત આપણે ચાલુ કર્યું હતું. જે લોકો જોતા હશે એને ખબર હશે પહેલેથી. તો એ બહુ જૂના વિડિયો છે, પણ વ્યવસ્થિત જ કરાવેલું છે, ચિંતા ન કરતા. અને ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્કના ક્વેશ્ચનમાં વિટસ્ટન બ્રિજ કરી લેજો ખાસ. બરાબર છે, વિટસ્ટન બ્રિજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એનું કારણ છે કે જૂની ટેક્સ્ટ બુકમાં મીટર બ્રિજ આવતું, બરાબર, એના પછી પોટેન્શિયોમીટર હતું, એ બધું નીકળી ગયું બોલો સિલેબસમાંથી. એટલે તમારે હાવ જલસા. બરાબર, તો વિટસ્ટન બ્રિજ તો મોસ્ટ આઈએમપી છે. બરાબર, એ તો કરી જ લેવાનું, 3 માર્કમાં પૂછી શકે. બરાબર, અને એના દાખલા 3.7 નંબરનો છે, એ તમે કરી લેજો. હવે વાત કરી સ્વાધ્યાયની, તો સ્વાધ્યાયમાં ટોટલ છે ને 9 દાખલા છે. તો 9 દાખલા કરી લેજો. બરાબર, સ્વાધ્યાયમાં આળસ ન કરતા, કારણ કે બહુ ઓછા દાખલા છે. રેડી? તો 3.1 થી 3.9 નંબરના દાખલા, અને માર્ક બહુ સારા છે ચેપ્ટરના, કારણ કે દાખલા કરશો ને તો તમને MCQ આવડશે સાથે સાથે. એટલે ખાસ આના જે સ્વાધ્યાયના 9 દાખલા છે બધાય કરી લેવાના, અને ઉદાહરણના મેં તમને કીધા એટલા કરજો, બાકીના નહીં કરો ચાલશે. રેડી? તો આ હતું પ્રકરણ નંબર 3. તો લખી લ્યો ફટાફટ. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ચેપ્ટર નંબર 4, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. MCQ છે એ 2 છે. બરાબર, એટલે 2 MCQ છે 2 માર્કના. જનરલ ઓપ્શન વિજ્ઞાન સાથે 2 5 માર્કના છે. તો 5 માર્કની અંદર 2 પ્રશ્ન છે, એક 3 માર્કનો અને એક 2 માર્કનો. બરાબર છે, એટલે ખાસ છે ને એક તો આ ચેપ્ટરના દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ ચેપ્ટરના એક પણ દાખલા ઓપ્શનમાં નથી કાઢવાના. બરાબર, સ્વાધ્યાય ને બધાય કરી નાખજો, અને ઓછા છે ને સહેલા છે ને એકદમ સિમ્પલ દાખલા છે. બરાબર, મેં બધાય દાખલા કરાવેલા છે, ચેનલ ઉપર અવેલેબલ છે, નો આવડે તો જોઈ લેજો. બરાબર, ને ફટાફટ યાદ રહી જશે તમને, બહુ અઘરા નથી, એકદમ સિમ્પલ દાખલા છે. બરાબર, હવે થિયરીમાં જે મને અગત્યની લાગે છે એમાં મોસ્ટલી 3 થિયરી છે, અને સાથે હું હમણાં ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈન કરી દઉં છું, કઈ રહી જતું હોય તો. સૌથી પહેલું આવે છે બાયો-સાવરનો નિયમ. આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બાયો-સાવરનો નિયમ કરી નાખવાનો, ગોખી નાખવાનો. પછી 2 સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર અને એમ્પિયરની વ્યાખ્યા, આ કરી નાખજો. અને સોલેનોઇડ આવે છે. બરાબર, તો સોલેનોઇડની જે થિયરી છે એ ડિટેલમાં કરી નાખજો. હવે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે હું જોતો જાઉં. બરાબર, જે મને કઈ આમાં રહી ગયું હશે તો હું તમને કહી દઈશ. ખાસ જો લોરેન્ઝ બળનું જે સમીકરણ છે ને, આની સાથે સાથે લોરેન્ઝ બળનું સમીકરણ એ કરી નાખજો, કારણ કે દાખલા માટે, MCQ માટે અને આગળના ઘણા બધા ચેપ્ટરમાં લોરેન્ઝ બળના સૂત્રનો ઉપયોગ થાય છે, કારણ કે એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બેને જોડે છે. બરાબર, તો લોરેન્ઝ બળનું સૂત્ર ખાસ કરી નાખજો. ટોપિક છે 4.2.2. બરાબર, એ ખાસ કરી નાખજો. બરાબર, હાલો, વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. બરાબર, એ પણ સહેલું જ છે, અને એમાં પણ MCQ એમાંથી તમને સૂત્ર ઉપરથી પૂછી શકે. સળિયાના જે દાખલા છે તો એના માટે તમારે થિયરી કરવી જ પડશે. બરાબર, આ મેં તમને પરીક્ષામાં પૂછે એના માટે કીધું છે, અને આ બધી અત્યારે જે કહું છું એ દાખલા માટે અગત્યનું છે. બરાબર, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, એના ખાસ તમે સૂત્ર જોઈ લેજો. ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાં, બરાબર, એનો પણ દાખલો છે, કારણ કે થિયરી નહીં આવડે દાખલો ક્યાંથી આવશે તમને? દાખલા તો આ ચેપ્ટરના બધા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, વેગ પસંદગી કર તમારા સિલેબસમાંથી નીકળી ગયું. હા, આવ્યો બાયો-સાવરનો નિયમ. બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉદાહરણ નંબર 4.4. પછી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. બરાબર, એ કરી લેજો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, પછી ઉદાહરણના તો બધાય દાખલા છે. 4.5 છે એ MCQ માટે તમને પૂછી શકે. એમ્પિયરનો સર્કિટલ નિયમ, આમાં નથી લખ્યું મેં? હા, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ થિયરીમાં તમને પૂછી શકે. એમ્પિયરનો સર્કિટલ નિયમ, એમ્પિયરની વ્યાખ્યા છે ને, એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ ખાસ કરી લેજો, ભૂલતા નહીં. એમ્પિયરનો સર્કિટલ નિયમ. રેડી?
ચાલો પછી સોલેનોઇડ વાળી થિયરી ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને કહી દીધું. બરાબર. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધરાવતી તાર મોસ્ટ આઈએમપી 4.8 નંબરની થિયરી. અહીંયાથી મેં આ વખતે વિડિયો બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા. બરાબર. હા, વિદ્યુત પ્રવાહ ધરાવતી ગૂંચળા પર લાગતું ટોર્ક અને પછી છેલ્લે તો જે છે ઈ ગેલ્વેનોમીટર વાળું આવે છે. ટોર્કનું સૂત્ર ચલિત ગૂંચળા વાળું ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનો વિડિયો બહુ મસ્ત એકદમ સુપર રીતે તમને સમજાવેલો છે. એકદમ સિમ્પલ ટોપિક છે, એ કદાચ બની શકે પૂછાઈ જાય. મેં આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં નથી રાખ્યું, પણ એ કરી લ્યો તો સારું. બરાબર, કારણ કે સહેલો ટોપિક છે અને એના ઉપર પણ એક દાખલો છે. સ્વાધ્યાયના બધા દાખલા કરવાના છે. રેડી? તો આ હતું ચેપ્ટર નંબર 4. બરાબર. હવે ચેપ્ટર નંબર 5 જે છે એમાં અત્યારે એ હારે જ તમને કહી દઉં. ચેપ્ટર નંબર 5 કારણ કે નાનું ચેપ્ટર છે. બરાબર. ચેપ્ટર નંબર 5 માં વાંધો નહીં, હાલો પહેલા લખી લો, ડિસ્ટર્બ થઈ જાય બધું. હાલો વાંધો નહીં, જવા દો. ચાલો આ લખી લેજો, જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. એકદમ નાનું ચેપ્ટર, એમસીક્યુ છે. 1 માર્કનો જનરલ ઓપ્શન વિના સાથે 2 માર્ક છે. એટલે આમાં કઈ ઓપ્શન નહીં આવે, એક જ ક્વેશ્ચન આવશે. એટલે આ થિયરી તમે ઓપ્શનમાં કાઢી શકો, પણ જે લોકોએ વ્યવસ્થિત પહેલાથી તૈયાર કર્યું છે એને કરવાનું હો. બરાબર. તો એક એમસીક્યુ છે અને 2 માર્કનો એક પ્રશ્ન છે. હવે પ્રશ્ન બહુ ઓછા છે અગત્યના. તો એમાં પહેલું છે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. એ વિદ્યુત ક્ષેત્રની રેખાની લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, ફોટોનની લાક્ષણિકતા બધી બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાક્ષણિકતા જેટલી આવે છે ને આખા ફિઝિક્સમાં એ બધી ઇમ્પોર્ટન્ટ છે. ક્યાંક ને ક્યાંક એમસીક્યુ ના સ્વરૂપમાં, પ્રશ્નના સ્વરૂપમાં પૂછી શકે. બરાબર. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે એ તમે કરી લેશો એટલે દાખલો 2 માર્કનું કદાચ તમને એમાંથી 1 માર્કનું એમસીક્યુ તમને આવી જાય. એ લાક્ષણિકતા યાદ રાખો તો. બરાબર. પછી ગડિયાળ ચુંબક ઉપર લાગતા ટોર્કનું સૂત્ર અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર, ડાયામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિઝમ ઉપર ટૂંક નોંધ. આટલી વસ્તુ છે. સાથે સાથે હું જોઈ પણ લઉં. બરાબર. કાંઈ રહી નથી જતું ને? તો કે જનરલી આમાં કઈ રહી જાય એવું છે નહીં. બરાબર. હા, હવે આમાં તમારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર હારે સરખાવો એટલે બધું તમને આવડી જાય. બરાબર. ચુંબકત્વ માટે ગોસનો નિયમ છે, સેમ ટુ સેમ વિદ્યુત ક્ષેત્ર જેવો જ છે, પણ એમાં જવાબ 0 આવે જમણી બાજુ ચુંબકીય ક્ષેત્રમાં, કારણ કે બંધ ગાળા રચે છે, આ ઓલી નથી રચતી. બરાબર. પૃથ્વીનું ચુંબકત્વ તો નીકળી ગયું છે સિલેબસમાંથી. મેગ્નેટાઇઝેશન, મેગ્નેટિક તીવ્રતા, હા, ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ, ડાયા અને પેરા. બરાબર. ફેરો કરી નાખજો. બરાબર. એ છોડતા નહીં. ફેરોમેગ્નેટિઝમ એ કરી નાખજો. ડાયા, પેરા અને ફેરો ત્રણેય કરી નાખજો. બરાબર. હા, બસ. તો હવે તમે કઈ વધ્યું નહીં. ઉદાહરણ નંબર 5.5. હા, બસ આ ઉદાહરણ નંબર 5.5 કરી નાખજો. બરાબર. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. હવે એ પાછી થિયરી નહીં આવડે, દાખલો નહીં આવડે, તો એના ખાસ સૂત્ર પાકા કરી લેજો. બરાબર. મેં તો વ્યવસ્થિત કરાવેલું છે યુટ્યુબમાં. આપણા બધા થિયરી તમને બધી મળી જશે, ચિંતા બિલકુલ કરવાની નહીં. હવે દાખલા આમાં ટોટલ કેટલા દાખલા છે? 5.9 સુધીના દાખલા છે. એમાંથી 1, 2, 3, 5, 6 અને 7. હવે આમાં છે ને નાના દાખલા કરવા, એટલે એમાં મેં લખ્યા છે આ બધા નાના છે. મોટા દાખલા જે છે ને નહીં કરવાના, કારણ કે 2 માર્કમાં કઈ મોટો દાખલો પૂછાય નહીં. બરાબર. એટલે નાના દાખલા એ કરવાના. આમાં હું અમુક ચેપ્ટર પ્રમાણે જોવું પડે ને, અમુકમાંથી બહુ મોટા હોય એ જ દાખલા કરવા, અમુક ચેપ્ટરમાં સાવ નાના હોય. આમાંથી સાવ નાના દાખલા હોય ને, હાવ ટબુડિયા જેવા, એ કરી નાખવાના. બહુ મોટો લાગે આપણને એ નહીં કરવાનું. બરાબર. તો આ હતું ચેપ્ટર નંબર 5. લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી જશું ચેપ્ટર નંબર 6 માં, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર. પહેલા બ્લુપ્રિન્ટ જોઈ લે. એમસીક્યુ છે એ 5 એમસીક્યુ છે, 5 માર્કના. એટલે એમસીક્યુ ની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જનરલ ઓપ્શન વિના 2 માર્ક ને જનરલ ઓપ્શન ની સાથે 4 માર્ક. એટલે આનો મતલબ એમ થાય કે 2 માર્કનો એક પ્રશ્ન હશે અને બીજો 2 માર્કનો એક પ્રશ્ન ઓપ્શનમાં તમને પૂછી શકે. એટલે ટોટલ 4 માર્ક થિયરી ના થાય, 5 માર્કના એમસીક્યુ થાય. બરાબર. એટલે થિયરીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એટલું બધું અગત્ય નથી.
બરાબર, કારણ કે એ તમે 4 માર્ક છે એ ઓપ્શનમાં તમે કાઢી શકો. પણ અમુક ઇમ્પોર્ટન્ટ થિયરી છે એ ખાસ આપણે જોવાની છે. બરાબર છે. તો સૌથી પહેલા મેં આ રેડ કલરની લખી છે એ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને બ્લેક કલર વાળી છે એ ખાલી ઇમ્પોર્ટન્ટ છે, એવું સમજજો. આપણે ટેક્સ્ટ બુક માંથી જોતા જઈએ. તો સૌથી પહેલી જે થિયરી આવશે, બરાબર છે, 6.4 નંબર, ઈ ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ, 6.4 ફેરેડેનો પ્રેરણનો નિયમ. બરાબર, એ ખાસ કરી લેજો. બરાબર છે. પછી દાખલા સાથે સાથે હું તમને કહેતો જાઉં છું. પેલો દાખલો નથી કરવાનો, બાકી જેટલા ગણતરી વાળા છે ને બધાય કરવાના. બરાબર, પેલા દાખલામાં વાર્તા છે તો એ વાર્તા આપણે નહીં કરવાની. 6.2 6.3, કારણ કે દાખલા ગણશો ને એટલે MCQ તમને કોન્ફિડન્સ આવશે ગણવામાં. પછી લેન્ઝનો નિયમ, બરાબર, બ્લેક કલરમાં છે એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ, લેન્ઝનો નિયમ. 6.4 નંબરનો દાખલો છે ઈ કરી લેજો. બરાબર, કારણ કે વાર્તા નથી, એ પૂછી શકે. 6.5 એ કરી લેજો. હા, 6.6 ગતિકીય વિદ્યુત ચાલક બળ, જે યુ આકારના વાહક તારની સ્વરૂપમાં તમને પ્રશ્ન પૂછી શકે. પ્રશ્ન કંઈક આ રીતના હોય કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપી યુ આકારના વાહકની ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય EMF નું સૂત્ર મેળવો. રેડી? આ રીતના પ્રશ્ન તમને પૂછી શકે યુ આકારના સળિયામાં. 6.6 નંબરની થિયરી મોસ્ટ IMP કરી લેજો. બરાબર, એના આધારિત દાખલો છે ઉદાહરણનો 6.6, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, એ પણ કરી લેજો. બરાબર, 6.7 નંબરનો દાખલો છે, MCQ તરીકે તમને પૂછી શકે. એમાં સીધું આ દાખલાનું સૂત્ર યુઝ કર્યું છે આગળના દાખલાનું. બરાબર, એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી પ્રેરકત્વ આવી જશે સીધું. એમાં પ્રેરકત્વ એટલે શું? એમાં ખાસ કરીને અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા છે, એ કરી લેવાની. 2 માર્કમાં એનો દાખલો 6.8 કરી લેજો. આત્મપ્રેરકત્વ ઈ પણ તમે કરી લેજો. બરાબર, આત્મપ્રેરકત્વ એટલે શું છે? રેડી? પછી ઉદાહરણ 6.9 કરી નાખજો. અન્યોન્ય પ્રેરકત્વ, આત્મપ્રેરકત્વ થઈ ગયું. હવે AC જનરેટર છે ને, એ થિયરી બહુ મોટી છે, એટલે 4 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે, પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 માર્કનું નથી એટલે નો પૂછાઈ શકે. બાકી AC જનરેટર ઉપર જ આખું નેક્સ્ટ ચેપ્ટર છે. બરાબર, તમને કદાચ ખ્યાલ હશે. AC જનરેટર નો આવડે તો આના પછી ચેપ્ટરમાં કાંઈ ન આવડે. બરાબર, એટલે AC જનરેટર નેક્સ્ટ ચેપ્ટર માટે અગત્યનું છે, પણ એમાંથી તમને પૂછી ન શકે. દાખલો કરી લેજો એના ઉપર આધારિત 6.10. અને સ્વાધ્યાયમાં બહુ ઓછા દાખલા છે આ ચેપ્ટરમાંથી, અને બહુ નાના છે, એટલે 2 માર્કમાં દાખલા પૂછવાની સંભાવના બહુ જાજી છે. એટલે ટોટલ 8 દાખલા છે, એ બધાય કરી લેજો. મેં વ્યવસ્થિત કરાવેલા છે. બરાબર, મળી જશે તમને. બધા દાખલા મેં કરાવ્યા છે. તો ફટાફટ હવે ખાસ એક સાથે ટિપ્સ આપતો જાઉં, બહુ ઓછો સમય છે એટલે. YouTube માંથી તમે રીડ કરતા હોય ને, વાંચતા હોય, શીખતા હોય, લેક્ચર જોતા હોય, તો અત્યારે સમય ઓછો છે એટલે તમે છે ને એની સ્પીડ 1.5 સુધી લઈ જઈ શકો. 2 કરશો ને તો નહીં મજા આવે, કારણ કે તો પછી અમુક વસ્તુ સ્કીપ થઈ જાય, મગજમાંથી નીકળી જશે. બરાબર, હેન્ડ્સ ફ્રી લગાવીને એકદમ શાંત ચિત્તે તમે એકલા હાજર હોય એ રીતના YouTube માંથી વિડીયો ફટાફટ જોવાના, અને સાથે વિડીયો જોવાઈ જાય તરત ટેક્સ્ટ બુક માંથી રીડ કરી લેવાનું. રેડી? હાલો, તો આ રીતના તૈયારી કરજો. તો આ ચેપ્ટર માંથી એક ખાસ આ સમીકરણ u = ½ Li². જો આ તારવાનું છે ને, બરાબર, એ ખાસ કરી લેજો આ સમીકરણ. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્ર જે તારવાનું છે. એ તમને કઈ રીતના પ્રશ્ન પૂછશે એ પણ તમને કહી દઉં. બરાબર, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર u = 1/2 Li² મેળવો. બરાબર, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર u = 1/2 Li² મેળવો. રેડી? એ તમારે ખાસ કરી લેવાનું છે. ક્લિયર? હજી કાંઈ રહી નથી જતું ને? બરાબર, આત્મપ્રેરકત્વની અંદર આવશે સૂત્ર તારવાનું, એ કરી લેજો. રેડી? હાલો, તો આટલી વસ્તુ બહુ અગત્યની છે ચેપ્ટર નંબર 6 માંથી. રેડી? હાલો, જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. બરાબર, બ્લુપ્રિન્ટ પ્રમાણે MCQ છે 4 માર્કના. જનરલ ઓપ્શન વિના 4 માર્ક છે, અને જનરલ ઓપ્શન સાથે 7 માર્ક છે. એનો મતલબ એમ કે આ ચેપ્ટર માંથી 4 માર્કનો એક પ્રશ્ન હશે, એટલે અગત્યનું ચેપ્ટર થઈ જાય. અને જનરલ ઓપ્શન સાથે 7 માર્ક છે, એનો મતલબ એમ કે એક 3 માર્કનો પ્રશ્ન હોઈ શકે વધારાનો ઓપ્શનમાં. બરાબર, એટલે ટોટલ તમે જુઓ તો જનરલ ઓપ્શનની સાથે 7 ને 4 કેટલા થયા? ટોટલ 11 માર્કનું પ્રકરણ થાય. 7મું પ્રત્યાવર્તી પ્રવાહ.
તો 4 માર્કના પ્રશ્ન છે ઈ આ મેં લખેલા છે ને આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે બરાબર. આમાંથી ક્યારે કયો પૂછે કે નક્કી ન હોય બરાબર. જો સ્ટાર્ટ કરો તમે ચેપ્ટર એટલે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ આવે છે. આર એટલે અવરોધક બરાબર. હવે એ આખી થિયરી બરાબર એના માટે તમારે સૂત્ર તારવવાનું આવશે. હવે આ એક થિયરી આવડે ને તો સેમ ટુ સેમ બધી થિયરી આના જેવી જ છે કે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ છે એ સેમ ટુ સેમ આના જેવી થિયરી. એના ઉપર એક દાખલો છે પાછો. હવે આ દાખલા એકદમ નાના છે તો આ દાખલા જે રહ્યા ને એ દાખલા બધા આમાં કરવાના છે કારણ કે આ બધા દાખલા રહ્યા ને એમસીક્યુ માં તમને પૂછશે બરાબર. એમસીક્યુ માં આમાંથી જ આવશે આવા દાખલામાંથી. તો ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, અવરોધ છે બરાબર એ બધાને તમે એ બધી થિયરી તમે પાકી કરી નાખજો ભાઈ બરાબર. ઘટાડવામાં હા તો ખાસ દાખલા નાના નાના જે છે એ એમસીક્યુ માટે અગત્યના છે બરાબર. અને આ ખાસ 7.3 નંબરનો દાખલો ઉદાહરણ ને 7.5 ઈ પૂછાવાની શક્યતા એવું બહુ ઓછી એવું મને લાગે છે બરાબર. એટલે ઈ બે કદાચ ન કરો તો હાલશે. રેડી. પછી એલસીઆર શ્રેણીપથ. હવે એલસીઆર શ્રેણીપથમાં ફેઝર ડાયાગ્રામ વાળું જે છે ફેઝર ડાયાગ્રામ તો ઈ એના દ્વારા ઉકેલ મેળવવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. એલસીઆર શ્રેણી પરિપથ માટે એસી વોલ્ટેજ છે એમાં ફેઝર ડાયાગ્રામ થી જે ઉકેલ મેળવવાનો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વૈશ્વિક ઉકેલ સિલેબસમાં નીકળી ગયો. અનુનાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં મેં અનુનાદ જે છે ઈ એક લખ્યું નથી આમાં લખી નાખજો. અનુનાદની ઘટના બરાબર. અનુનાદની તીક્ષ્ણતા નીકળી ગઈ છે એના ઉપરથી એક દાખલો છે. પછી પાવર ફેક્ટર ની બધું 4 માર્કમાં ન પૂછે પણ એના દાખલા છે એટલે એમસીક્યુ માટે અગત્યનું છે ખાસ સૂત્ર બરાબર. I2Z cos phi P બરાબર બરાબર. એટલે પાવર ફેક્ટર માંથી એમસીક્યુ તમને મળી શકે. દાખલા છે નાના નાના. હવે આમાંથી દાખલા જે મોટા મોટા રહ્યા ને હવે 3 માર્ક એ ઓપ્શનમાં છે એટલે 3 માર્કમાં દાખલા આવી શકે સાવ નાના નથી એટલે દાખલા બધા કરી લેશો તો સારું બરાબર. હાલો એલસી દોલનો નીકળી ગયા તમારા સિલેબસમાંથી. ટ્રાન્સફોર્મર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાવ સહેલી થિયરી એકદમ ઈઝી બરાબર. મારા વિડીયોમાં જોઈ લેજો નો ખબર પડતી હોય તો તમને આવડી જશે ફાટ દેરાનો. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટ્રાન્સફોર્મરની થિયરી 4 માર્ક માટે તો એ પૂછી શકે બરાબર. અને દાખલા મેં તમને કીધું સ્વાધ્યાયમાં 8 જ દાખલા છે ખાલી બરાબર. એ બધાય કરી લેજો કાંઈ આળસ કરવાની જરૂર નહીં. રેડી. એ બધાય મેં YouTube માં કરાવેલા છે આપણી ચેનલ ઉપર તમને મળી જાય. તો આ ચેપ્ટર માંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને કહી દીધી. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 8 જે લોકોને બધું કરવાનું છે એના માટે કહી દઉં. આ ચેપ્ટર માંથી ખાલી 2 માર્કના એમસીક્યુ છે એટલે નો થિયરી નો દાખલો કાંઈ નહીં પણ એમસીક્યુ માટે તમને અગત્યની વસ્તુ આપેલી છે કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા કરી નાખો તો એમાંથી એમસીક્યુ બની શકે. મેક્સવેલના 4 સમીકરણ યાદ રાખી લેવાના અને છેલ્લો જે ટોપિક છે વર્ણપટ વાળો બરાબર ઈ આપણે કરી લેવાનો છે બરાબર. તો જો મેક્સવેલના 4 સમીકરણ તમને આપ્યા છે ઈ કોઠો બનાવીને ટેક્સ્ટ બુકમાં તમને મળી જાય બરાબર. દાખલા એકે કઈ કરવાની જરૂર છે નહીં બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જે રહી એમાંથી તમને એમસીક્યુ બનાવીને પૂછી શકે બરાબર. હવે દાખલા નાના નાના જે રહ્યા પેલો દાખલો બહુ નાનો તો એ એમસીક્યુ માં પૂછી શકાય બરાબર. એટલે દાખલા ખાસ તમારે પેલો ને બીજો બે જોઈ લેજો. વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે છે એમાં રેડિયો તરંગો, માઇક્રોવેવ, પાર રક્ત દ્રશ્ય, પાર જાંબલી, એક્સ-રે અને ગામા આમાંથી પણ એમસીક્યુ પૂછાય છે બરાબર. અને સ્વાધ્યાયના દાખલા જે છે એ બધા મેં તમને કરાવેલા છે તો સ્વાધ્યાયના દાખલા ગયા એ બધા તમે જોઈ લેજો ટાઈમ હોય તો બરાબર. કારણ કે એમાં બહુ ભાર નથી આપતો કારણ કે એ દાખલા રહ્યા ને એમાંથી પણ એમસીક્યુ બનીને પૂછી શકે પણ ખાસ આ 3 રહ્યા ને એમાંથી કન્ફર્મ એક એમસીક્યુ તો હશે બરાબર. અને બાકી એક એમસીક્યુ છે એ દાખલા તમે કર્યા હશે તો એમાંથી તમને કેલ્ક્યુલેટિવ ટાઈપનો હોઈ શકે તો એ તમે કરી શકો. એટલે જે લોકો ઓપ્શનમાં કાંઈ નથી કાઢવાના એ આ બધું કરી લેવું. રેડી. તો અહીંયા આગળ પાર્ટ 1 છે એ આપણો કમ્પ્લીટ થાય છે ટેક્સ્ટ બુક નો. હવે આપણે પાર્ટ 2 તરફ આગળ વધશું. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 9 પાર્ટ 2 ની અંદર આવે છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. બહુ મોટું ચેપ્ટર છે બરાબર. હવે આમાંથી એમસીક્યુ 5 માર્કના છે બરાબર. ખાસ થિયરીમાં જુઓ જનરલ ઓપ્શન વગર 4 માર્કનો એટલે કન્ફર્મ 4 માર્કનો એક પ્રશ્ન તો હશે જ અને જનરલ ઓપ્શન સાથે 6 માર્ક છે. એનો મતલબ એમ કે 2 માર્કનો એક પ્રશ્ન તમને ઓપ્શનમાં પણ આવી શકે
બરાબર. તો ખાસ આમાં મોટા મોટા પ્રશ્નો ઉપર ખાસ ફોકસ કરવાનું છે અને મોટા મોટા જે દાખલા છે એના ઉપર ખાસ ફોકસ કરવાનું આ ચેપ્ટરમાંથી. હવે જે મને અગત્યની લાગે છે મેં ઓલરેડી અહીંયા લખી નાખી છે. પ્રિઝમ વાળી જે થિયરી છે, સંયુક્ત માઇક્રોસ્કોપ છે, પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું ફોર્મ્યુલા છે અને ગોળીય સપાટી માટે યુવી અને આર વચ્ચેનો સંબંધ. આ 4 ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે. બાકી નાના નાના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી ઘણા નીકળી શકે. બરાબર. એટલે એમાં હવે કયું પૂછાય એ કેવું બહુ અઘરું છે. બરાબર છે. હા, તો ખાસ છે એ સ્ટાર્ટિંગ થી અરીસાનું સૂત્ર, સાવ સહેલું પેપર કાઢવું હોય તો તમને અરીસાનું સૂત્ર પૂછી નાખે. રેડી. બાકી વક્રી ભવનની ઘટના છે, સ્નેલનો નિયમ 2 માર્કમાં. સ્નેલનો નિયમ ખાસ ધ્યાન રાખજો. 2 માર્કમાં સ્નેલનો નિયમ તમને પૂછી શકે 2 માર્કમાં. બરાબર. સ્નેલનો નિયમ બહુ અગત્યનો છે. રેડી. હાલો, પછી પૂર્ણ આંતરિક પરાવર્તન. રેડી. પૂર્ણ આંતરિક પરાવર્તન ની થિયરી પણ પૂછાઈ શકે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માં એ નથી. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે નક્કી કેવી રીતે કરી, બોર્ડમાં જે રેગ્યુલર પૂછાતું હોય એ તમને કહી શકાય એમ. પછી આમાં થિયરી જાજી છે એટલે બની શકે કે આમાં ગમે તે પૂછાય. રેડી. હા, પછી લેન્સ વડે વક્રી ભવન, લેન્સનો પાવર. હવે લેન્સનો પાવર જે રહ્યો ને એ પાવર માંથી ડાયોપ્ટર વાળા એમસીક્યુ બહુ પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો. લેન્સના પાવરમાં જે ડાયોપ્ટર આવે ને એકમ, એમાંથી એમસીક્યુ એનો દાખલો ખાસ કરી લેજો એટલે એમસીક્યુ તમને આવડી જાય. એમસીક્યુ એમાંથી પૂછે છે. બરાબર. પાતળા લેન્સનું સંયોજન, હા ઈ મેં લખ્યું છે. લેન્સ મેકરનું જે ફોર્મ્યુલા છે એ બરાબર તમારે કરવાનું છે. હા, પ્રિઝમ વડે વક્રી ભવન એ આપી દીધું મોસ્ટ આઈએમપી માં. એ આપણે કરાવેલું છે, બધું કરાવ્યું છે. હા, આમાં અમુક નથી કર્યું. સ્વાધ્યાયના છેલ્લા 5 દાખલા બાકી છે. એ શું કામ બાકી છે એ પણ તમને કહું. વળી એમ કે કેમ સાહેબ બાકી રાખી દીધા. પ્રકાશીય ઉપકરણો, એમાં માઇક્રોસ્કોપ સાદું પૂછવાની સંભાવના ઓછી, સંયુક્ત પૂછે. બરાબર. સંયુક્ત માઇક્રોસ્કોપ પૂછી શકે. પછી ટેલિસ્કોપ જે છે, હા તો ટેલિસ્કોપની થિયરી પણ પૂછી શકે. આમાં મેં લખી નથી પણ પૂછી શકે. બરાબર. કારણ કે એ કેવું બહુ અઘરું છે. સ્વાધ્યાયમાં તમારે એવા દાખલા પસંદ કરવાના જે બહુ મોટા હોય, બરાબર, લેન્ધી હોય. હવે છેલ્લા 5 દાખલા બાકી છે. ઘણા એમ કે સાહેબ એ કેમ બાકી રાખ્યા? કારણ કે આના વિડીયો જ્યારે હું બનાવતો હતો, જ્યારે અપલોડ કરતો હતો ત્યારે કોઈ જોતું નહોતું. તમારો વાંક નથી. વળી કે સર એવું તમારો વાંક નથી. એનું કારણ છે કે આ ચેપ્ટર છે એ બીજા પાર્ટમાં આવે. બરાબર. બીજા પાર્ટમાં જ્યારે હું આ વિડીયો બનાવીને અપલોડ કરતો હતો ત્યારે પહેલા પાર્ટના ચેપ્ટર તમે તૈયાર કરતા હતા. કારણ કે સ્કૂલમાં બધે પહેલો પાર્ટ હાલતો હતો. બરાબર. એટલે આમાં કઈ વ્યૂઝ બહુ ઓછા આવતા હતા. પછી જે પહેલા પાર્ટના ચેપ્ટર હતા એ પણ થોડાક બાકી હતા. એટલે પછી મને એમ થયું કે હવે પછી કરશું એમ. પછીમાં રહી ગયું. એટલે સ્વાધ્યાયમાં મેં 25 દાખલા સુધી તોય કરાવ્યા છે. દાખલા જાજા છે. તો લગભગ 26 થી 31 દાખલા છે એ બાકી છે. એ પણ હું કરાવી દઈશ. હજી આપણે પરીક્ષા આવી નથી ગઈ. બરાબર. ટાઈમ છે આપણી પાસે, ત્યાં સુધીમાં થઈ જશે. રેડી. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. લેન્ધી ચેપ્ટર છે એટલે ખાસ 4 માર્કમાં જે પ્રશ્નો મેં લખ્યા છે બધા 4 માર્ક વાળા છે એ ખાસ તૈયાર કરી લેજો. બરાબર. એમસીક્યુ અગત્યના છે. 5 માર્કના એમસીક્યુ છે. બરાબર. અને દાખલા મોટા મોટા જેટલા હોય એ બધા કરી નાખવાના. ચાલો દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તરંગ પ્રકાશ શાસ્ત્ર કે સર કે બોર્ડ કેમ ખાલી છે કહું હમણાં. બરાબર. એમસીક્યુ 1 જ માર્કનો છે અને જનરલ ઓપ્શન વિજ્ઞાન સાથે 6 માર્ક છે. એટલે 3 માર્કના 2 પ્રશ્ન હશે. બરાબર. એટલે આમાંથી ટોટલ તમને 6 ને 1 7 માર્કનું પૂછાય. પણ એક વસ્તુ નોટિસ કરો, આ ચેપ્ટર એકદમ નાનું થઈ ગયું છે. પેલા ઘણી બધી વસ્તુઓ છે એ બધી નીકળી ગઈ છે. એટલે આમાંથી કાંઈ ઓપ્શનમાં આપણે કાઢવાનું નથી થતું. બરાબર. બધી વસ્તુ કરવાની છે. ખાસ કરીને તમે પ્રસ્તાવના જવા દો તો હાઇગેન્સનો સિદ્ધાંત તમને પૂછી શકે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તરંગ અગ્ર એટલે શું થાય એ તમને પૂછી શકે. તરંગ અગ્ર ની વ્યાખ્યા આપીને હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવું. એટલે હું અત્યારે બોલતો જાઉં છું એટલે લેખા નથી, કારણ કે બધું પૂછાય છે. સમતલ તરંગનું વક્રીભવન અને સમતલ તરંગનું વક્રીભવન છે અને સમતલ તરંગનું પરાવર્તન છે. બરાબર. એ બે વસ્તુ તમને સમજાવેલી છે. બરાબર. હા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પણ તમને પૂછી શકે. રેડી. હાલો, પછી તરંગોનું સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો. બરાબર. એમાં મેં તમને કદાચ તમને યાદ હોય તો આમાંથી મેં તમને 5 અલગ અલગ ક્વેશ્ચનના સ્વરૂપમાં વિડીયો બનાવેલો છે ઓલરેડી. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો. એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે. બરાબર છે.
સંપાતીકરણનો સિદ્ધાંત સમજાવો ને બધું 5 પ્રશ્ન ચેનલ ઉપર તમને મળી જશે. આ ચેપ્ટરમાં તમે જાશો એટલે વ્યતિકરણ અને યંગનો પ્રયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. યંગનો પ્રયોગ સમજાવો, બરાબર. વ્યતિકરણ માટે યંગનો પ્રયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. પછી વિવર્તન અને એક સ્લિટ થી થતું વિવર્તન બહુ નાની થિયરી છે, મોટા ભાગનું તો નીકળી ગયું છે. પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ કાઢી નાખી, કારણ કે આમાં નીકળી ગયું છે જાજુ, એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ વધી જાય. ખ્યાલ આવે છે? ધ્રુવીભવન, બરાબર. ધ્રુવીભવન પણ ડિટેલમાં મેં તમને સમજાવ્યું છે. લગભગ આ ચેપ્ટરમાં 5 કે 6 વિડીયો છે, બરાબર. એ બધા વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધું મોસ્ટલી નીકળી ગયું. અને સ્વાધ્યાયના દાખલા બહુ ઓછા છે, 6 દાખલા છે સ્વાધ્યાયમાં, તો એ બધા દાખલા કરી લેજો. રેડી? તો આ ચેપ્ટરમાં મોસ્ટલી બધું ઇમ્પોર્ટન્ટ છે, એ બધું મેં કરાવેલું છે. એટલે આમાં હું તમને કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન આપી શકું એવું નથી, કારણ કે ગમે તે પૂછી શકે. રેડી? કારણ કે નીકળી ગયું છે. જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 11. હવે આગળના અમુક પાર્ટ છે ને એમાં બાય મિસ્ટેક માઇકનો છેડો મેં કાઢી નાખ્યો હતો, એટલે વોઇસ ક્વોલિટી થોડીક ડાઉન હશે, તો આઈ એમ રિયલી સોરી. હવે ઉતાવળ મેં એવું થઈ ગયું, બરાબર. હા, પણ વાંધો નહીં આવે, સમજાઈ જશે. ચિંતા ન કરતા. હા, તો ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. પહેલા બ્લુ પ્રિન્ટ જોઈ લઈએ આપણે. MCQ છે 4 માર્કના છે, જનરલ ઓપ્શન વગર 3 માર્કનું પૂછાશે અને ઓપ્શનની સાથે 6 માર્કનું, એટલે 3 માર્કના 2 પ્રશ્નો હોય, તો ટોટલ આ ચેપ્ટરમાંથી 10 માર્કનું પૂછાય. રેડી? 4 MCQ 6 માર્કના પ્રશ્ન, એટલે 3 માર્કના 2 પ્રશ્નો હોય. એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ મેં અહીંયા લખેલા છે રેડ કલરમાં. ફોટોનની લાક્ષણિકતા, મેં કીધું ને બધી લાક્ષણિકતા ઇમ્પોર્ટન્ટ છે. આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર. પછી ધાતુનું વર્ક ફંક્શન સમજાવીને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે છે એ સમજાવવાનું છે. પછી પ્રકાશની તીવ્રતા I અને વોલ્ટેજ V એટલે વિદ્યુત સ્થિતિમાન ની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર એ સમજાવી, એ પૂછી શકે. અને ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતા, બરાબર. પ્રાયોગિક લાક્ષણિકતા એ પણ પૂછી શકે. ઉદાહરણના દાખલા છે 11.1, 2 અને 3, અને સ્વાધ્યાયના 11.1 થી 11.11 બધાય. રેડી? હાલો, તો પેલું આવે છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, બરાબર. ધાતુનું વર્ક ફંક્શન સમજાવી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. પછી અવલોકનો છે, હા, પ્રાયોગિક અભ્યાસ છે એ મેં ડિટેલમાં કરાવેલું છે યુટ્યુબમાં, બરાબર. બધી વસ્તુ ડિટેલમાં કરાવી છે. પ્રવાહ ઉપર જે અસર થાય એ બધું તમને ડિટેલમાં સમજાવેલું છે. પછી ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ એ પૂછાવાની સંભાવના ઓછી, પણ એ પણ મેં તો બધું કરાવ્યું જ છે. આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ 11.6 નંબરની થિયરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એના ઉપરથી દાખલા પણ પૂછી શકે, 3 માર્કનો પ્રશ્ન દાખલો પણ હોઈ શકે. પ્રકાશનું કણ સ્વરૂપ ફોટોન, એની લાક્ષણિકતા ખાસ યાદ રાખવાની છે, બરાબર. એમાં તમને ટેક્સ્ટ બુકમાં 5 લાક્ષણિકતા આપી છે. પછી ઉદાહરણ નંબર 1 ને 2, બરાબર. પછી દ્રવ્યનું તરંગ સ્વરૂપ છે એ નહીં કરો ચાલશે, ધ બ્રોગલીની તરંગ લંબાઈ વાળું, એનો દાખલો પાછો કરવાનો, બરાબર. દાખલો કરી નાખજો. એ થિયરી પણ સહેલી જ છે, કદાચ તમે જોશો તો આવડી જાય. બસ ચેપ્ટર પૂરું થઈ ગયું. ડેવિસન ને ગરમરનો પ્રયોગ તમારા સિલેબસમાંથી નીકળી ગયો છે. હવે સ્વાધ્યાયમાં ટોટલ 11 જ દાખલા છે, તો એ બધા દાખલા કરી નાખજો, કારણ કે MCQમાં પણ આવી શકે. દાખલા બધાય કરજો, બરાબર, આળસ ન કરતા. રેડી? તો આ હતું ચેપ્ટર નંબર 11. એકદમ સહેલું ચેપ્ટર છે, અને વ્યવસ્થિત તૈયાર કરશો એટલે આવડી જશે, કાંઈ છે નહીં આમાં અઘરું. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 12, પરમાણુઓ. પહેલા જોઈ લઈ. મેં કીધું એ પ્રમાણે છેલ્લું યુનિટ છે, 4થા નંબરનું, બરાબર છે. 3 ચેપ્ટર છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. MCQની દ્રષ્ટિએ અગત્યનું છે. MCQ 5 છે, બરાબર. જનરલ ઓપ્શન વિજ્ઞાન સાથે 4 માર્ક છે, એટલે એક પ્રશ્ન 4 માર્કનો છે. તો 4 માર્કના પ્રશ્ન માટે બહુ અગત્યનું ચેપ્ટર કહી શકાય. થિયરી જે બહુ ઇમ્પોર્ટન્ટ મને લાગી એ બધી મેં અહીંયા લખી નાખી છે, બરાબર. હવે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે પણ જોતા જઈએ, બરાબર. ખાસ કરીને MCQ જે હોય ને એમાં દાખલા જેને સારા આવડતા હોય ને એને MCQ આવડી જાય ફટ દઈને, એટલે દાખલા ઉપર ખાસ ફોકસ કરવાનું, બરાબર. સૌથી પહેલો રધરફર્ડનું ન્યુક્લિયર મોડેલ છે, એમાં જે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ છે ગેગર માસ્ટરનો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, જે આપણે ડિટેલમાં સમજાવેલું છે. પછી એની સાથે જ દાખલા સાથે જોતા જાજો. દાખલામાં પેલો દાખલો
નથી અગત્યનો. બીજો દાખલો ખાસ કરી લેજો, બરાબર. પછી ઇલેક્ટ્રોનની કક્ષામાં, હવે એમાં છે ને ઇલેક્ટ્રોનનું જે ઉર્જાનું સમીકરણ છે, બરાબર, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર, એટલે ઇલેક્ટ્રોનની કક્ષા અને એમાં જે સૂત્ર છે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, એટલે ઇલેક્ટ્રોનની હજી તો સ્ટાર્ટિંગમાં કક્ષા છે. ખાસ આ સૂત્ર યાદ રાખી લેજો, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. અને એ બધાનો સંબંધ મેં સમજાવેલું જ છે ડિટેલમાં, બરાબર, કે ગતિ ઉર્જા ધન હોય, કુલ ઉર્જા ઋણ હોય, બેયના મૂલ્ય સરખા હોય. સ્થિતિ ઉર્જા છે એ ઋણ હોય પણ એનું મૂલ્ય ગતિ ઉર્જા કરતાં 2 ગણું હોય, બરાબર. એ બધું યાદ રાખવાનું છે ખાસ તમારે. 12.3 નંબરનો દાખલો, બરાબર, પરમાણુ વર્ણપટમાંથી બહુ નથી. હા, બોહર મોડેલ. બોહરના મોડેલની ઘણી બધી વસ્તુઓ છે, બરાબર. બોહરની સ્વીકૃતિ ખાસ 4 જે બોહર મોડેલની સ્વીકૃતિ છે એ ખાસ સ્વીકૃતિ યાદ રાખવાની છે. બોહર મોડેલનું બધું કરી નાખવાનું, કાંઈ મૂકવાનું નથી. જો બોહર મોડેલની મર્યાદા, બોહર મોડેલ સમજાવો, બરાબર. રધરફોર્ડ પરમાણુ મોડેલની મર્યાદા જણાવી, બોહર મોડેલની સ્વીકૃતિ. તો બોહર મોડેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાં, બરાબર છે. પછી આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા. તો ઉર્જા સ્તરો છે એની અંદર તમને આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા સમજાવેલી છે, બરાબર. હાઇડ્રોજન પરમાણુ, હા, ઉર્જા સ્તરોની અંદર. તો ઉર્જા સ્તરો પણ આપણે કરાવ્યું છે. એની અંદર ખાસ 2 પ્રકારની ઉર્જા હોય. આયનીકરણ ઉર્જા એટલે ઇલેક્ટ્રોન આખો મુક્ત થઈ જાય એ, બરાબર. ઉત્તેજિત ઉર્જા એટલે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જમ્પ કરે અને ઉત્તેજિત ઉર્જા કહેવાય. રેડી, ઇલેક્ટ્રોન. અને સ્વાધ્યાયના દાખલાની જો વાત કરવામાં આવે તો ત્રીજો 3 થી 9, કારણ કે પહેલું તો ખાલી જગ્યા પૂરો અને ઢીકડું પલાણું ને એવું જ છે, બરાબર. પહેલા 2માં કાંઈ નથી. 3 થી 9 દાખલા બહુ ઓછા છે, બરાબર. આટલા જ દાખલા કરવાના છે. તો આટલું કરી નાખજો વહાલા બાળકો. રેડી, હાલો. તો આ હતું ચેપ્ટર નંબર 12, MCQની દ્રષ્ટિએ અગત્યનું. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 13, ન્યુક્લિયર. MCQ છેલ્લા 3 ચેપ્ટરમાંથી 5-5 માર્કના છે, એટલે 15 માર્ક થઈ જાય. તો MCQ 5 માર્કના છે. હવે આમાં થિયરીમાં જુઓ, જનરલ ઓપ્શન વિના 4 માર્કનું છે, જનરલ ઓપ્શનની સાથે 6 માર્ક, અને 4 માર્કમાં 2 માર્કના 2 પ્રશ્ન છે, એટલે ટોટલ 6 માર્ક છે. એટલે તમે એવું માની શકો 2 માર્કના 3 પ્રશ્નો હોઈ શકે. તો આમાંથી તમારે છે ને બને ત્યાં સુધી નાની થિયરી કરવાની ન્યુક્લિયરમાંથી. પણ એવું છે કે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં લખી છે. તો આમાંથી તમને જો ધારો કે ન્યુક્લિયર વિખંડન એટલે શું, તો ન્યુક્લિયર વિખંડન વિશે ટૂંકમાં માહિતી આપી શકે ને એનું ઉદાહરણ પૂછી શકે. ધારો કે 1-2 ઉદાહરણ હવે મેં તમને ડિટેલમાં કરાવ્યું છે, જે લોકોએ વિડીયો જોયા હશે અને ખબર હશે. તો આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સંલયન અને વિખંડન. એના ઉદાહરણ એ અગત્યના છે કે તમારે પરીક્ષામાં 2 માર્કમાં પૂછે તો સંલયન એટલે શું એ સમજાવવાનું ને એક ઉદાહરણ આપવું પડે, તો જ 2 માર્ક મળે ને, ઉદાહરણ સાથે કીધું છે એટલે. પણ બધા 2ના છે ને મિનિમમ તમે 2 ઉદાહરણ તો યાદ રાખી જ લેજો, બરાબર. અને બીજું ખાસ ધારો કે એવું, હવે જો એક વસ્તુ સમજો કે એવું જરૂરી નથી કે આપણે આમાં લખ્યું 2 માર્કના 2 પ્રશ્નો એટલે 2 જ પ્રશ્ન, એવું ન હોય. હવે ઓપ્શન સાથે 6 માર્કનું છે તો બની શકે 3-3 માર્કના 2 પ્રશ્ન પૂછી લે, શક્ય છે, પોસિબિલિટી છે, બરાબર. એટલે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરવાની કે ન્યુક્લિયર ત્રિજ્યાનું સૂત્ર R = R0 વાળું છે, એ ખાસ કરી નાખવાનું. દળ ક્ષતિ ΔM શું છે એ સમજાવવાનું. એને માટે બંધન ઉર્જાનું સૂત્ર E = Δmc², બંધન ઉર્જામાં ΔM આવે દળ ક્ષતિ સાથે, બરાબર. C એટલે પ્રકાશનો વેગ. 5મો પ્રશ્ન ન્યુક્લિયર બળની લાક્ષણિકતા, અને ઉદાહરણના 1, 2, 3 દાખલો અને સ્વાધ્યાયના 1 થી 10 દાખલા, આટલું છે, બરાબર. હારે આપણે ટેક્સ્ટ બુકમાંથી પણ જોઈ લઈએ. હાલો, તો સૌથી પહેલું આવશે ન્યુક્લિયરનું પરિમાણ. અહીંયા છે તમને ન્યુક્લિયરની ત્રિજ્યા R = R0 વાળી થિયરી 13.3, એ કરી લેજો ખાસ, બરાબર. પછી એમાં ઉદાહરણનો પહેલો દાખલો છે એ કરી નાખવાનો, બરાબર. આઇન્સ્ટાઈને દળ ઉર્જા, આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ જે છે એ, બરાબર. દાખલા 3 હવે આ MCQ છે, બીજા નંબરનો દાખલો 13.2. અને 13.3માં મેં તમને કીધું હતું કે એક યુને લગતી ઉર્જા 931.5 મોઢે યાદ હોવી જોઈએ. દાખલામાં કે MCQમાં ગમે ત્યાં પૂછે તો આપણે ફટદેરાને ગણી શકીએ, બરાબર. બંધન ઉર્જા, હાલો. તો દળ ક્ષતિને બંધન ઉર્જાવાળી થિયરી આવી ગઈ, બરાબર. પછી ન્યુક્લિયર બળ. હવે એમાં તમને 3 મુદ્દા આપેલા છે, બરાબર. જો ન્યુક્લિયર બળની લાક્ષણિકતા ઇમ્પોર્ટન્ટ છે.
તો એ 3 મુદ્દા કરી લેવાના. ન્યુક્લિયર બળની લાક્ષણિકતાવાળા 3 મુદ્દા હોય તો 3 માર્કમાં પૂછી શકે. 2 માર્કમાં પૂછે તો એમાં 2 પોઈન્ટ લખવાના, મૂંઝાવાનું નહીં. બરાબર. રેડિયો એક્ટિવિટીમાં 3 ક્ષય આવે, પણ એ ક્ષયવાળું ડિટેલવાળું જે છે એ બધું નીકળી ગયું છે. આલ્ફા બીટા અને ગામા ક્ષય એ બધું જવા દો, ચેપ્ટર થઈ ગયું સાવ નાનું. બરાબર. પછી ન્યુક્લિયર ઉર્જામાં ખાસ વિખંડન, એના ઉદાહરણ, રિએક્ટર નીકળી ગયું. સંલયન તારાઓનું એ મેં તમને ડિટેલમાં કરાવ્યું છે, એના બધા ઉદાહરણ પાકા કરાવ્યા છે. વિડીયો જોઈ લેજો, ન યાદ હોય તો. બસ પૂરું થઈ ગયું ચેપ્ટરમાં. સ્વાધ્યાયમાં ટોટલ તમે જુઓ તો મેં તમને સ્વાધ્યાયના બધાય દાખલા કરાવી દીધા છે અલગ આખો. ટૂંકમાં તમારે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવાનું. જે દાખલામાં તમને ડાઉટ હોય એમાં તમારે પ્લેલિસ્ટમાં જશો એટલે એમાં છેલ્લે દાખલાનો વિડીયો આવશે. બરાબર. બધાય દાખલા એક જ લેક્ચરની અંદર આવી જાય. તો આ 10 દાખલા કરવાના છે, ઇમ્પોર્ટન્ટ છે બધાય, MCQની દ્રષ્ટિએ અગત્યના છે. રેડી? તો આ હતું ચેપ્ટર નંબર 13. રેડી? ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લું ચેપ્ટર છે 14મા નંબરનું સેમિકન્ડક્ટર. એમાં પણ MCQ 5 માર્કના છે. ખાસ હવે થિયરી કેવી રીતના છે તો કે જનરલ ઓપ્શન વિના 2 માર્કની છે અને જનરલ ઓપ્શન સાથે 6 માર્કની છે. એટલે આ ચેપ્ટરમાંથી પ્રશ્નની વેરાયટી ઘણી બધી હોઈ શકે, કારણ કે જનરલ ઓપ્શન સાથે 6 માર્ક છે તો બની શકે કે 4 માર્કની થિયરી પણ હોય. બરાબર. અને 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આમાં છે જે મેં લખેલા છે. અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે બીજું, આ ચેપ્ટર હજી થિયરી આના લેક્ચર આવવાના બધું બાકી છે. બરાબર. હજી એક જ લેક્ચર આવ્યો છે, પણ હું હમણાં થોડો ગોઠવાયેલો હતો એટલે, પણ આની મને અગત્યતા વધારે લાગી. પહેલાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપી દઉં, પછી આ ચેપ્ટરે હું હમણાં કમ્પ્લીટ કરાવી દઈશ, અને જે ઓલા દાખલા બાકી છે એ પણ કરાવી દઈશ. કિરણ પ્રકાશ શાસ્ત્રવાળા, ટેન્શન ન લેતા. પણ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જોવાના છે બધાય. તો આમાં પોસિબિલિટી છે કે ઓપ્શન સાથે 6 માર્કનું છે તો 3 માર્કના 2 પ્રશ્ન હોય, 4 માર્કનો પ્રશ્ન આવી શકે અને 2 માર્કનું આવી શકે. 2 માર્કનું તો છે જ કન્ફર્મ 100%. બરાબર. એટલે હવે જો અહીંયા પહેલા પ્રશ્ન જોઈ લો. અર્ધવાહકોમાં હોલની, આ રેડવાળા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હોલની સંકલ્પના, P પ્રકારના અને N પ્રકારના અર્ધવાહકનો તફાવત, PN જંકશન, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, આ 2 અલગ ક્વેશ્ચન છે પણ મેં એકમાં જ લખ્યા છે. ફોરવર્ડ બાયસ સમજાવો, રિવર્સ બાયસ સમજાવો. બરાબર. આકૃતિની સાથે સમજાવવાનું ખાસ ધ્યાન રાખજો. પછી 4થા નંબરનો આ 4 માર્કમાં અર્ધ તરંગ અથવા પૂર્ણ તરંગ, આ 2 પ્રશ્નો અલગ અલગ છે. અર્ધ તરંગ રેક્ટિફાયર એ પૂછી શકે, પૂર્ણ તરંગ એ પૂછી શકે. બરાબર. પછી આ બીજા ક્વેશ્ચન્સ છે, ઇમ્પોર્ટન્ટ કહી શકાય. મુખ્ય પ્રકારો અર્ધવાહકના, પ્રાથમિક અને મિશ્ર અર્ધવાહકો. પછી વેલેન્સ બેન્ડ એટલે શું, કંડક્શન બેન્ડ એટલે શું, બેન્ડ ગેપ એટલે શું એ સમજાવો. પછી PN જંકશન માટે ડિપ્લેશન સ્તર અને પોટેન્શિયલ બેરિયર સમજાવો. આમાં દાખલા કંઈ છે જ નહીં, હવે વાર્તા જેવા દાખલા છે, કેલ્ક્યુલેશન કંઈ આવતું નથી, થિયરી જ છે. તો એ બધાય કરી લેવાના, સાવ પપ્પુ જેવા દાખલા છે સાવ. બરાબર. હાલો હવે આપણે ટેક્સ્ટ બુકમાંથી જોઈ લઈ. તો હવે આમાં મોસ્ટલી મેં બધાય પ્રશ્ન લખી જ નાખ્યા છે, એટલે એમાં કંઈ જોવા પણ રહેતું નથી. બરાબર. P પ્રકારના અને N પ્રકારના અર્ધવાહકો, બરાબર, શુદ્ધ અર્ધવાહક બધું સમજાવ્યું છે. PN જંકશનની રચના, અર્ધવાહક ડાયોડ, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ ડિટેલમાં કરી નાખજો પાકું. બરાબર. રેક્ટિફાયરના ઉપયોગો, એમાં પહેલાં અર્ધ તરંગ આવે છે, પછી પૂર્ણ તરંગ આવે છે. આ બધું ડાયોડ બાયોડ બધું નીકળી ગયું છે, પણ આ બધું મેં તમને કીધું એ પ્રમાણે નીટ માટે અગત્યનું છે, એ તમારે કરવું પડશે. બરાબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે લોજિક ગેટ્સ નીકળી ગયા છે તમારા સિલેબસમાંથી, પણ એ એટલે મોસ્ટલી બધા ક્વેશ્ચન આવી ગયા, કારણ કે પાછળનું તો ઘણું બધું નીકળી ગયું છે. ખ્યાલ આવ્યો? અને સ્વાધ્યાયમાં દાખલા છે 6 ખાલી, અને પહેલાં તો સાવ એકદમ ઇઝી છે, ABCD ટીક કરવાના, એટલે એ MCQ જેવા છે. એટલે એ તમને MCQમાં પૂછી શકે. બરાબર. કારણ કે સ્વાધ્યાયમાં છે તો એ MCQમાં પૂછી શકે 1-1 માર્કમાં. પહેલાં જે 3-4 આપ્યા છે ને ગણતરીવાળો એક જ છે 6થા નંબરનું. રેડી? તો આ હતા બધા ચેપ્ટરો વિશેના અગત્યના ટોપિક. હવે ખાસ સૂચના અમુક આપવાની છે એ તમને આપી દઉં, જે ખાસ કરીને મારા વિડીયો જોઈને ફિઝિક્સ તૈયાર કરતા હોય એમના માટે અગત્યની વસ્તુ. તમે એવરેજ વિદ્યાર્થી હોય, હોશિયાર હોય કે સાવ એકદમ કાંઈ તૈયાર જ નથી કર્યું, પણ એક ખાસ યાદ રાખજો, જે કાંઈ પણ કરો ને એ બધું એકદમ પરફેક્ટ કરવાનું. ભલે હજી 1 મહિનાનો સમય હોય તો એક ખાસ કરીને ટાઈમ ટેબલ, હવે 1 મહિનો જ બાકી છે તો 1 મહિના માટે તૈયારી કરવા માટેનું ટાઈમ ટેબલ બનાવો. હવે સમય બહુ ઓછો છે, તમારી ઊંઘની ટેવ હોય તો ઊંઘવાનો સમય ઓછો કરી નાખો. બધાય સબ્જેક્ટને દરરોજ એક સરખો સમય આપીને તૈયાર કરો. એવું નહીં કરવાનું કે એક દિવસ આખો દિવસ ફિઝિક્સ જ કર્યું, નહીં હાલે, એમ તૈયારી જ નહીં થાય.
બરાબર છે. તમે ધારો કે 4 દુ 8 4 તેરી 12 કલાક દરરોજના રીડિંગ કરો છો તો 4 કલાક ફિઝિક્સને આપો, 4 કેમેસ્ટ્રીને આપો, 4 બાયોલોજી અથવા મેથ્સ, તમારું જે ગ્રુપ હોય એ પ્રમાણે તમે આપી શકો. પણ બને ત્યાં સુધી 4ની બદલે 5-5 કલાકનો સમય આપો. બરાબર છે, કારણ કે ટોટલ 24 કલાક હોય એમાંથી 5-5 કલાક તમે આપશો. 6 દુ 12, 6 આપો, 6 તેરી 18. બરાબર, 24 કલાકમાંથી તમે 6 કલાક કાઢી નાખો. બરાબર, 6 નહીં, ચાલો કે 5-5 કલાક કરો તોય વાંધો નહીં, મોર ધેન ઇનફ છે. પણ એ 5 કલાક માટે એકદમ પરફેક્ટ તૈયાર થવું જોઈએ. બીજું, જરાય ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. એકદમ સિમ્પલ કરી નાખ્યું છે સાવ. બરાબર છે, હમણાં ચૂંટણી આવે છે તો એ પ્રમાણે તમને પેપરનું લિબરલ એકદમ ચેકિંગ થશે. મેં તમને પહેલાં જ કીધું હતું, ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. પણ જે કરો એ પરફેક્ટ કરો. અને ઓપ્શન સાથે લખવાની બિલકુલ જરૂર નથી. જે તમને આવડતું એ જ લખવાનું, કારણ કે ઓપ્શન સાથે લખશો તો ચેક કરવાવાળા કન્ફ્યુઝ થશે કે આમાંથી કેના માર્ક દેવાના છે ને કેના નથી દેવાના. ધારો કે એકાદામાં અડધો પોણો કે 1 માર્ક કપાઈ ગયો તો ટોટલ કેનો મારવો. એટલે બને ત્યાં સુધી ઓપ્શન નહીં લખવાના. જનરલી એવું જ હોય કે જેના વધારે માર્ક હોય એના જ માર્ક તમને મળે. પણ એવું આપણે ખોટું દેખાડવાની જરૂર નથી કે મને બધું આવડે છે. બરાબર, એ તમે JEE નીટમાં તૈયારી કરો તો એમાં તમે દેખાડી શકો, ભાઈ મને બધું આવડે છે, એમાં દેખાડવાનું. પેપરમાં બહુ ઓપ્શન સાથે લખવાની જરાય ટેવ નહીં રાખવાની. બરાબર, અને ખાસ લખીને પાકું કરો. પૂરતો સમય આપો દરેક સબ્જેક્ટને. બરાબર, બધાય સબ્જેક્ટને સરખો સમય આપવાનો, ખાલી ફિઝિક્સને નહીં. ભલે હું ફિઝિક્સ ભણાવતો હોય પણ તમે જેટલા સબ્જેક્ટ ભણો છો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, જે આવતું હોય એ બધાને એક સરખો સમય આપો. અને આખા દિવસમાં બધાય સબ્જેક્ટ તૈયાર કરો થોડા. અને આખું 1 મહિનાનું આખું પૂરેપૂરું વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવો. સમય બહુ ઓછો છે. બરાબર, બીજી જગ્યાએ ક્યાંય માઇન્ડ ડાયવર્ટ થતું હોય તો એને બંધ કરી દો. મોબાઈલમાં ખાસ તમારે ટીચિંગ રિલેટેડ વિડીયો જોવાના છે. ક્યાંય આડાવડું સ્ક્રોલ કરવામાંથી બચવાનું છે. ખાસ મોબાઈલથી ખાસ એ ધ્યાન રાખજો. બરાબર, વિડીયો જોવા માટે તમે યુઝ કરી શકો, બાકી બીજી કોઈ જગ્યાએ યુઝ કરવાનો થતો નથી. બરાબર, મિત્રો સાથે વાતચીત કરવાનું ઓછું કરી દો. પૂરતો સમય આપો અને જરૂર તમને 100% સફળતા મળવાની જ છે. પૂરેપૂરા કોન્ફિડન્સની સાથે એક્ઝામ આપવાની થશે. રેડી, એન્ડ બેસ્ટ ઓફ લક. મારા બધા જ વ્યુઅર્સ જેટલા પણ છે બધાને 2024 બોર્ડની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. અને હજી જે વસ્તુ બાકી છે હું કમ્પ્લીટ કરાવી દઈશ. અને થોડુંક લેટ થઈ ગયું એના માટે આઈ એમ રિયલી સોરી. બરાબર, પણ મળી જશે, આવી જશે, થઈ જશે બધું. રેડી, ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.